घड़ी पल की खबर नहीं, जीव करे काल की बात, जीव ऊपर जमड़ा फिरे। सजनो विचार करजो ते वखत केवी घटना बनी छे। जमना दूतो अने भगवानना पार्षदो वच्चे बे वच्चे वार्तालाप थयो छे अने वार्तालापनी अंदर कहेवामां आव्युं के तमे आ तो नारायणनो पोताना दीकरानुं नाम लेतो हतो, पोताना दीकरानुं नाम नारायण लेतो हतो अने ते वखते भगवानना पार्षदोए कीधुं के नारायण नाम तो आदिकाळथी चाले छे। विष्णु भगवाननुं नाम नारायण तो आदिकाळथी चाले छे, આજથી નથી ચાલતો। એટલે પોતાનું દીકરાનું નામ લે કે ન લે પણ ભગવાનનું નામ છે અને જે અંત સરવાળે ભગવાનનું નામ લીધું એટલે એના બધા પાપો બળીને ભસ્મ થઈ ગયા। અને તે જ વખતે યમના દૂતો ને ત્યાં કને પ્રમાણભૂત હકીકત સંભળાવી અને યમના દૂતો ત્યાંથી રવાના થયા। આ બાજુ આ બધું અજામિલ સાંભળતો હતો। એની 12 વર્ષની અવધિ બાકી હતી એટલે બધું મૂકી ત્યાગ કરી અને હરિદ્વારની અંદર આવી અને પોતાના 12 વર્ષની અવધિ પૂર્ણ કરી અને ભગવાનના ધામમાં જાય છે। અંત સરવાળે સજનો જાણતા અજાણતા પાપ થઈ ગયું હોય અને આ બાજુ જમના દૂતોએ શું કર્યું? ફાંદ ફંદો બધા જે કંઈ હતા એ જમરાજાના ચરણોમાં ઘા કર્યા। કીધું મહારાજ હવે આજથી નોકરી તમારી કરવી નથી। કે કેમ ભાઈ નોકરી નથી કરવી? જમરાજાને કીધું કે આજે 4 જણા પીતાંબર પહેરી જરકસી જામા ધારણ કરી અને અમારી પાસે આવી અને કહેવા લાગ્યા કે આ અજામિલ પાપીને તમે લઈ જઈ શકવા વાળા નથી। કેમ? કોણ છે એવું? જમના દંડને હાથ લગાડે એવો। અને તે જ વખતે કીધું કે અજામિલ છે ને અંત સરવાળે નારાયણનું નામ લીધું અને જમરાજાએ નાકમાંથી આંગળી રાખીને કીધું જરાક ધીમા બોલો, અહીંયા બધા પાપી લોકો અહીંયા સૂતા છે ને એ કદાચ નારાયણનું નામ લેશે ને તો મારી નોકરી જશે। પાપી લોકો જેટલા બધા સૂતા છે એ બધા નારાયણનું નામ લે તો મારી નોકરી ચાલી જશે। હું દંડ કોને આપું? જરાક ધીમા બોલો ઓલાને કીધું। ત્યારે કીધું નારાયણના નામમાં છે શું આટલો? અને તે જ વખતે સમજાવ્યો કે માત્ર 4 શબ્દ છે પણ જીવનને તારવા માટેનો નારાયણ શબ્દનો ઉચ્ચારણ અતિ ઉત્તમ છે। મારું ને તારું નહોતું તેથી જગત ફંદમાં જાગતો ને આરામ સપનું થયું એકલું મફત ભિક્ષા માંગતો હવે નારાયણ રસ્તે લાવજે પરિભ્રમ પ્રીતિ પાડવા। આપણામાં કહેવત છે કે જેનું મરણ સુધરી જાય એનું જીવન સુધરી જાય। અંત સરવાળે મરણ સુધરવું જોઈએ। હોસ્પિટલમાં પડ્યા હોઈએ, બિછાના માથે પડ્યા હોઈએ, 8-8 10-10 દિવસના નાયા ધોયા વગરના પડ્યા હોઈએ અને પછી છોકરા કહે કે હવે બાપા કે માં જે દાખલ હોય એનો હવે જીવ જાય તો સારું એટલું કહેતા હોય એના કરતા ભગવાન પાસે પ્રાર્થના કરજો કે ભગવાન અમને એવી પરિસ્થિતિમાં લેવા આવજે કે અમારું જીવન તારા ધામમાં આવે એવી પરિસ્થિતિમાં લેવામાં આવજે। કઈ પરિસ્થિતિ? ત્યારે કીધું છે કે ગંગાજી કા તટ હો या जमुना जी का बंसी बट हो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले। गंगा जी का तट हो, यमुना जी का बंसी बट हो અને મેરા સાવરા નિકટ હો જબ પ્રાણ તન સે નિકલે। ગંગાજળ તુલસી પત્ર આપણા મોઢામાં હોય, ભગવાનના રામાયણ ગીતા મહાભારત ભાગવતની કથા આપણી સંભળાતી હોય, ભગવાનના 10 અવતારોની કથા લોકો વાંચીને સંભળાવતા હોય, વિષ્ણુ શસ્ત્રના પાઠ આપણા કાન માથે થતા હોય, સરસ મજાનો ચોકો તૈયાર કરેલો હોય, એના માથે જવતલ વેરેલા હોય, રાબડાના ટુકડા મૂકેલા હોય, તુલસી પત્ર મૂકેલા હોય, એની માથે આપણે સૂતા હોઈએ, મોઢામાં રત્ન અથવા તો પાવલી મૂકેલી હોય અને એવી પરિસ્થિતિમાં ભગવાનને કેજો હરણ કરવા આવજે હો। गंगा जी का तट हो, जमुना जी का बंसी बट हो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले। हे भगवान एवी परिस्थिति में लेवा आवजे कि मारा प्राण ते वखते मारू खोड़ियों मूकीने जतो होय ने त्यारे गंगाजळ मोढामां होय साहेब। आवी परिस्थिति में भगवान लेवा आवजे, एमने मरण करवा ना आवजे मारू। आवी परिस्थिति में नहीं तो हॉस्पिटल में पड्या होय मोढा माथे नलियो लागेड़ी पड़ी होय ई परिस्थिति में भगवान जाकारो दई देजो। पण क्यारे जाकारो दई सकीए कि ज्यारे भगवाननी परम भक्ति करी हो ने त्यारे भगवानने कहीए कि आ परिस्थिति में लेवा आवजे, बाकी नहीं। मृत्यु सुधारजे भगवान। અને અજામિલનો સજનો મૃત્યુ સુધર્યું છે, મૃત્યુ સુધર્યું, જીવન સુધરી ગયું છે। અને તે જ વખતે
જમના દૂતોને ધર્મરાજ સંભળાવ્યું. સંધ્યા રાત્રિ કાળ એ બધા અમે કાળને જાણી શકીએ છીએ. ભગવાનની માયાને તો હું ઇન્દ્ર, નૈઋત્ય, વરુણ, ચંદ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય, બ્રહ્મા, 12 આદિત્યો એ તો અમે થોડું થોડું જાણીએ છીએ. ભગવાનની માયાને જાજો જાણી શકતા નથી. આટલું સમજાવ્યું છે. અને અમે થોડું થોડું જાણીએ છીએ. વિચાર તો કરો, ભગવાનની માયાને એ કહે છે કે અમે આટલા જણા થોડું થોડું જાણીએ છીએ. તો હવે આપણે ભગવાનની માયાને કેવી રીતે જાણી શકીએ? ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનની માયા નથી જાણી શકતા. ભગવાન શું કરવા વાળા છે એ કોઈને ખબર નથી. એ ભગવાનની કલ્પના છે. અને ત્યાર પછી આગળ કથાની અંદર બતાવ્યું કે પ્રચેતાના પુત્ર દક્ષ પ્રજાપતિની જે ઉત્પત્તિ થઈ, ચોથા સ્કંદમાં આપણે કથા મૂકી હતી. એ કથાનો અહીંયા મહિમા સમજાવે છે. એમાં હંસગોય નામના સ્ત્રોત્રથી આરાધના તપ કર્યું અને ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેમને ત્યાં દક્ષ નામને પુત્ર થયો. એ પંચજન પ્રજાપતિની પુત્રી આશિકની સાથે પાણી ગ્રહણ કર્યું અને સૃષ્ટિ રચવાનું નક્કી કર્યું. દક્ષ હરેશ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. પિતા પ્રજા ઉત્પત્તિની વાત કરી એટલે તેઓ લોકો ક્યાં કને ગયા? નારાયણ સરોવરમાં ગયા અને તપ કરવા લાગ્યા. નારાયણ સરોવરમાં તપ કર્યું. તપ કરી અને નારદજી મળ્યા અને નારદજી એમને એવા કૂટ પ્રશ્નો પૂછ્યા કે બે બાજુથી વહેતી નદી કઈ છે ને ગુફા કઈ છે, એક વખત માણસ ગુફાની અંદર જાય પાછો નીકળી શકતો નથી, એવા સંસારિક પ્રશ્ન પૂછ્યા. અને નારદજીના ઉપદેશથી બધા તપમાં જોડાઈ ગયા, નિવૃત્તિ માર્ગમાં. કીધું કે સૃષ્ટિ રચવી નથી. એટલે ફરી પાછા દક્ષે બીજા 1000 પુત્રો ઉત્પન્ન કર્યા અને તેના દ્વારા એ પણ નારાયણ સરોવરમાં તપ કરવા માટે ગયા. પણ ફરી પાછા નારદજીના ઉપદેશથી કૂટ પ્રશ્નો પૂછવામાં આવ્યા અને એ વળી પાછા ત્યાં કને નિવૃત્તિ માર્ગની અંદર લાગી ગયા, પુત્ર ઉત્પત્તિ કરી નહીં. એટલે હવે દક્ષને ક્રોધ આવ્યો અને તે જ વખતે દક્ષે નારદજીને જોયા. નારદજીને ઊભા રાખ્યા અને કીધું કે ખાલી સાધુ બનવાનો ખોટો ઢોંગ કરે છે ને, તું સાધુ નથી, તું ઠગ છે. તે વખતે નારદજીને કહેવા લાગ્યા અને નારદજીને દક્ષે શ્રાપ આપ્યો કે જા તું એક જગ્યાએ સ્થિર રહી શકશે નહીં. અસ્થિરતાનો શ્રાપ દીધો. કીધું કે લોકાંતરમાં તું ભટકતો રહેશે. પણ નારદજી સામે શ્રાપ આપી શકે એવા હતા, પણ છતાંય શ્રાપ આપ્યો નહીં અને કીધું કે દક્ષ જા, તારા ઘરે ભગવાન જાજી કન્યાઓ આપે. આશીર્વાદ આપ્યા. કીધું જા જાજી કન્યાઓ આપે. જાજી કન્યાનો મતલબ એ કે જાજી કન્યા હોય તો એકને વરાવે તો બીજાનું ટાણું આવી જાય બાજુમાં, મામેરા કરવા ને બધું એની અંદર જ પિતા હાલતા આવે. અને એ સાંભળી અને દક્ષે વિચાર કર્યો કે નારદજી નથી દીધું શ્રાપ અને નથી દીધા આશીર્વાદ. એ જાણીને દક્ષને ત્યાં 60 પુત્રી થઈ, 60 પુત્રી થઈ. કેટલી? 60 પુત્રી થઈ. તેમાં 10 ધર્મને પરણાવી, 13 કશ્યપને, 27 ચંદ્રમાની સાથે, 2 ભૂતગણો સાથે, 2 અંગીરા સાથે, 2 કુશવાશ્વ સાથે અને 4 તાક્ષર્ય નામ ધારણ કરનારા કશ્યપ સાથે પરણાવી. તેમાંથી કશ્યપ અને આદિત્યથી 12 જે પુત્રો થયા એમાંથી જે દૈત્યોની બહેન હતી રચના, તેમની સાથે ત્વષ્ટા પ્રજાપતિના લગ્ન થયા અને ત્વષ્ટા પ્રજાપતિને ત્યાં વિશ્વરૂપ થયા. વિશ્વરૂપને ગુરુ બનાવવામાં આવ્યો દેવતાઓનો. અને કથા સાંભળતા રાજા પરીક્ષિતે કીધું કે મહારાજ, આ દેવતાઓનો ગુરુ તો બૃહસ્પતિ છે, તો ત્વષ્ટા પ્રજાપતિને શું કામ ગુરુ બનાવવામાં આવ્યો? અને તે કથાનું સમાધાન કરતા કરતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સાંભળ, કથા એવી છે કે એક વખત બૃહસ્પતિ મહારાજ ત્યાં કને આવ્યા જ્યાં કને ઇન્દ્ર પોતાના ત્યાં કને ઇન્દ્રાસનમાં બેઠો હતો, સંગીત નૃત્ય ચાલતું હતું. પણ ગુરુ આવ્યા એટલે ગુરુનું માન જાળવ્યું નહીં. ઇન્દ્રએ ગુરુનું માન જાળવ્યું નહીં અને એમને પ્રણામ પણ કર્યા નહીં. એટલે બૃહસ્પતિજીને લાગ્યું માઠું લાગ્યું એટલે બૃહસ્પતિજી અંતર્ધાન થઈ ગયા. હવે પછી ઇન્દ્રને ભાન થઈ, સંગીત પૂર્ણ થયું, નૃત્ય પૂરું થયું એટલે ઇન્દ્રને ભાન થઈ કે મારાથી અપરાધ થઈ ગયો છે ગુરુનો. હવે ગોતવા લાગ્યા એટલે ગોથા ખાધા. ઇન્દ્રએ પાછો વળી આવ્યો એટલે દૈત્યોને ખબર પડી એટલે દૈત્યોએ શું કર્યું? ઇન્દ્ર માથે ચડાઈ કરી ઇન્દ્ર માથે. અને ઇન્દ્રનો પરાસ્ત થયો એટલે ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી તે વખતે કીધું કે ઇન્દ્ર જા, તું વિશ્વરૂપને ગુરુ કર, એના 3 માથા છે, એને તું ગુરુ બનાવ. અને જો એ ઉંમરમાં નાનો છે પણ જ્ઞાનમાં મોટો છે અને એને ગુરુ કર તો તારા બધા મનોરથ પૂર્ણ થશે. કારણ કે ગુરુ વગરની ગાદી છે એ ખાલી ક્યારેય યોગ્ય નથી. એટલે ગુરુ હોવો જોઈએ. આપણામાં પણ કહેવત છે તું તો ગુરુ નથી, નગરો છે, ગાર્ડે આપણામાં કે ગુરુ વગરનો માણસ નકામો. એટલે કે તું પેલા ગુરુ કર તારી જાતને. એટલે અહીંયા બતાવ્યું છે કે ગુરુ નથી એટલે અહીંયા વિશ્વરૂપને ગુરુ કર્યા. એટલે વિશ્વરૂપે કીધું કે મને એ તમારી કર્મકાંડીમાં પડવું નથી, મારે કર્મકાંડી તમારી નથી કરવી.
ત્યારે વળી પ્રાર્થના કરી, કીધું કર્મકાંડી તમે ન કરો તો બીજો કોણ કરે, અમારી પાસે કોઈ છે નહીં. જોજો સ્વાર્થી છે ને દેવતાઓ તો. પ્રાર્થના કરી ત્યારે કીધું ઠીક છે, હાલ હવે મારે જેમ યોગ્ય લાગશે એવી રીતે હું કામ કરીશ. વિશ્વરૂપને ગુરુ નિમ્યા તે વખતે, અને તે વખતે વિશ્વરૂપે ઈ જાણતા હતા, નારાયણ કવચનો પાઠ જાણતા હતા. એ નારાયણ કવચ છે ને એ ઇન્દ્રને આપ્યું. વિશ્વરૂપે નારાયણ કવચ ઇન્દ્રને આપ્યું. અને નારાયણ કવચનો ભાવ એવો છે કે ઇન્દ્રને કીધું કે જ્યારે મરણનો કે ભય લાગે તે વખતે ઉત્તર દિશા તરફ મોઢું રાખી કરન્યાસ અંગન્યાસ કરી અને ભગવાનની આરાધના કરવી કે હે હરિ, ગરુડની પીઠ ઉપર બેઠેલા મહારાજ મારી રક્ષા કરો, મત્સ્ય નારાયણ મારી પાણીની અંદર રક્ષા કરો, વામન ભગવાન પૃથ્વી પર રક્ષા કરો, ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરો. એવો નારાયણ કવચનો ભાવ છે. અને એ નારાયણ કવચ જે ધારણ કરે છે એને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. એટલે ઇન્દ્રએ તેમની પાસેથી નારાયણ કવચ લઈ લીધું. અને હવે વિશ્વરૂપે શું કર્યું? વિશ્વરૂપના 3 માથા છે. એક માથાથી સોમરસ, બીજા માથાથી સુરાપાન, ત્રીજા માથાથી અન્ન આરોગ્ય છે. અને એ હવે વિશ્વરૂપ ઇન્દ્ર પાસેથી યજ્ઞ કરાવ્યું. હવે ઇન્દ્ર પાસેથી હવે મોટા અવાજે છે એ દેવતાઓને આહુતિ આપે, અને ધીમા અવાજે રહી અને એનો મોસાળ પક્ષ છે દૈત્યો, એટલે દૈત્યોને આહુતિ આપે. એટલે ઇન્દ્ર જાણી ગયો કદાચ દૈત્યોને આહુતિ મળશે એટલે એ દૈત્યો બધા બળવાન બનશે. એટલા માટે ઇન્દ્ર હાથમાં ખડગ લઈ અને 3 માથા કાપી નાખ્યા વિશ્વરૂપના. બેસાડ્યો તો ગુરુપદ માથે, અને 3 માથા કાપી નાખ્યા. એટલે ઇન્દ્રને લાગી બ્રહ્મત્યા લાગી. એટલે ઇન્દ્રની પાછળ બ્રહ્મત્યા પડી. એટલે ઇન્દ્રએ શું કર્યું? બ્રહ્મત્યાના 4 ભાગ કર્યા. 4 ભાગ કોને દીધા? એક પૃથ્વીને દીધું, જે ખારો પટ થાય છે, ખારા ભાગ રૂપે. પૃથ્વીમાં જે ખારો વિભાગ છે એ બ્રહ્મત્યાનો ભાગ જાણજો. પછી જળને આપ્યું બ્રહ્મત્યાનો બીજો ભાગ, જેમાં ફીણ રૂપે થાય છે. તમને ખબર હશે, પેલા માટલો ભરવામાં આવતું ને, મોટરમાંથી પાણી આવે ને પછી બેનો હાથથી આમ કાઢી નાખે થોડુંક પાણી. નાના છોકરા ઊભા હોય, શું છે ખબર ભલે હોય કે ન હોય, બેટા આ પાણી કાઢી નાખાય. એટલે એ પાણી કાઢતા હતા, એ બ્રહ્મત્યાનો ભાગ હતો. અને હવે તો કોકા કોલા અને આપણે ઓલી સ્પ્રાઇટ ને એની અંદર શું હોય છે, ફીણ થાય તો મજા આવે. હા, આમ રાજી થાય. અને એ બ્રહ્મત્યાવાળો ભાગ આપણે પીએ. વાહ. પછી બુદ્ધિ ઈ જ આવે. અહીંયા બતાવ્યું છે જળમાં જે ફીણ રૂપે થાય છે એ બ્રહ્મત્યાનો ભાગ છે, ફીણ રૂપે થાય છે. પછી વૃક્ષ બતાવ્યો, વૃક્ષને એક ભાગ આપ્યો ઇન્દ્રએ. એની અંદર ગુંદર રૂપે જે થાય છે, ગુંદર ઘણા લોકો શિયાળામાં ખાતા હોય આ સિઝનમાં, ગુંદર એ બ્રહ્મત્યાનો ભાગ છે. સમજાય છે ને વાત? એ બ્રહ્મત્યાનો ભાગ છે. અને ચોથો ભાગ સ્ત્રીને આપ્યો કે જે રજસ્વલા સ્વરૂપે થાય છે એ સ્ત્રી, એ બ્રહ્મત્યાનો ભાગ એમને આપ્યો. હવે 4 જણા આવી અને એમની પાસે વિનંતી કરી કે તમે અમને ભાગ તો આપ્યો, પણ હવે અમને એવા આશીર્વાદ પણ આપો. અમે તમારો ભાગ સ્વીકારીએ છીએ, બ્રહ્મત્યાનો ભાગ સ્વીકારીએ છીએ, તો એવા આશીર્વાદ આપો. તો પહેલા પૃથ્વીને આશીર્વાદ આપ્યા કે જા માં, તારામાં જે કંઈ ખાડો થશે એ સમય જતા પુરાઈ જશે ખાડો. પછી વૃક્ષોને કીધું કે તમારા મૂળમાંથી નહીં પણ તમારા અડધેથી તમને કોઈ પણ કાપશે તો તમારા નવા અંકુર ફૂટશે, એ તમને હું આશીર્વાદ આપું છું. અને પછી જળને આશીર્વાદ આપ્યા કે તારામાં જેટલો વપરાશ થશે ઝરણામાં એટલો જળ વધતો આવશે, એમાં ક્યારે ઘટશે નહીં ઝરણામાં. અને અંત સરવાળે સ્ત્રીને આપ્યું આશીર્વાદ કે જાઓ, સ્ત્રીને કીધું કે તમે સદૈવ પુરુષના સહવાસની અંદર રહેશો, એવા તમને હું આશીર્વાદ આપું છું. અને જે સ્ત્રી આ રજસ્વલા રૂપે થશે એમને ત્યાં પુત્ર અથવા પુત્રી સંતાન એને ત્યાં કને પ્રાદુર્ભાવ થશે. એ આશીર્વાદ ઇન્દ્રએ આપ્યા છે. અને વિશ્વરૂપના પિતા ત્વષ્ટા પ્રજાપતિને ગુસ્સો આવ્યો અને વિચાર કર્યો કે હવે ઇન્દ્રને મારવા વાળો હું પુત્ર થાય. એવી રીતે આક્રોશમાં આવી અને યજ્ઞનારાયણની અંદર આહુતિ દેવા લાગ્યા. પણ આક્રોશમાં આવ્યા એટલે વિવેક વિસરાઈ ગયો, એટલે મંત્રમાં થઈ ભૂલ. અને થવા વાળું એમ હતું કે ઇન્દ્રને મારે એવો દીકરો થાય, એની બદલીમાં થયું કે ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થાય. હવે તે જ વખતે દક્ષિણાગ્નિમાંથી મંત્રમાં ભૂલ થઈ એટલે મંત્ર ખોટો બોલાણું. જે માત્રા જ્ઞાન જે ખપે એ પ્રમાણમાં મંત્ર બોલાણું નહીં, એટલે ઇન્દ્રના હાથે મરવા વાળો દીકરો થાય એવું બોલાઈ ગયું. એટલે ત્યાં કને વૃત્રાસુર પ્રગટ થયો. અને વૃત્રાસુર પ્રગટ થઈ હાહાકાર મચાવી દીધો. દેવતાઓ બધા ભાગવા લાગ્યા કે હવે મારે શું કરવું. ત્યારે તે જ વખતે વિષ્ણુ ભગવાન પાસે ગયા છે. અને વિષ્ણુ ભગવાને કીધું કે જેનો મંત્ર જાપ દ્રઢ બધા
સુનિશ્ચિત છે એવા દધીચી મહારાજ પાસે જાઓ, એમની પાસેથી શરીરની માંગણી કરો, એના હાડકામાંથી વજ્ર બનાવો અને એ વજ્ર વિશ્વકર્માએ ઘડતર કરે અને એ ઇન્દ્રને આપો તો એનું કામ લાગશે, તો વૃત્રાસુર મરશે, નહીંતર વૃત્રાસુર નહીં મરે. આટલું કહી દીધું અને સમય જતા એવું જ કાર્ય કરવામાં આવ્યું. અશ્વિની કુમારોને મોકલ્યા છે દધીચી મહારાજ પાસે અને દધીચી મહારાજ તે વખતે કીધું કે શરીરનો તો મોહ મને પણ હોય. બધાને કહેવા લાગ્યા શરીરનો મોહ તો મને હોય, હું મારું શરીર કેવી રીતે છોડી શકું? અને તે વખતે કીધું કે મહારાજ આજે ઇન્દ્રને જરૂર પડી છે, ત્યારે કીધું કે દેવ કાર્ય માટે મારું શરીર સદાયને માટે તત્પર છે, પણ હું તમારી પરીક્ષા કરતો હતો, જાઓ. અને તે વખતે યોગાગ્નિ દ્વારા પોતાના શરીરનો નિર્વાહ કરી દધીચી મહારાજ આજે ઇન્દ્રને માટે વજ્ર આપ્યું છે. ઇન્દ્રનો જીવ બચી જાય એટલા માટે પોતાના જીવની આહુતિ આપનાર દધીચી મહારાજ બ્રાહ્મણ હતા. સજનો એ પોતાના જીવની આહુતિ આપી, એ બ્રાહ્મણ હતા અને એ પોતાના જીવની આહુતિ આપી અને ત્યારબાદ ઇન્દ્ર એ વજ્ર વિશ્વકર્માએ ઘડતર કરી આપી અને એ ઇન્દ્ર વજ્ર લઈ અને વૃત્રાસુરની સામે થયો. વૃત્રાસુર તે વખતે 4 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનું પરમપદ જાણ્યું અને સ્તુતિ કરી એટલે ભગવાન તેના દ્વારા રાજી થયા અને અંત સરવાળે ઇન્દ્રને પોતાના ઐરાવત હાથી સાથે ગળી ગયો વિશ્વરૂપ. પણ ઇન્દ્ર એની અંદર રહ્યો પણ મર્યો નહીં. કારણ કે ન મર્યો એનું કારણ એ હતું કે ઇન્દ્રને નારાયણ કવચ આવતો હતો, એટલે નારાયણ કવચનો પાઠ કરી ઇન્દ્ર વૃત્રાસુરનો પેટ ચીરી મોઢું તોડી અને બહાર આવ્યો. એટલે વૃત્રાસુરને માર્યો એટલે ફરી પાછી બ્રહ્મત્યા ઇન્દ્રને લાગી. એટલે ઇન્દ્ર બ્રહ્મત્યાથી બચવા માટે માનસ સરોવરની અંદર કમળના નાળકામાં છુપાઈને બેસી રહ્યો 1000 વર્ષો સુધી અને ત્યાં કને તપશ્ચર્યા કરી અંત સરવાળે ભગવાનની કૃપાથી એના માથેથી બ્રહ્મત્યા હટી ગઈ. એક વખત માતા દીતી કશ્યપ મહારાજને કીધું, તેથી પહેલા કથા સાંભળતા મહારાજ પરીક્ષિતે કીધું કે વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ 4 શ્લોકમાં કરી તો એવો ભગવાનનું નામ કેવી રીતે એમને યાદ હતું? ત્યારે કીધું કે એક કથા તમને સંભળાવું છું, તેનું તમે સ્મરણ કરો. એક ચિત્રકેતુ નામે રાજા હતા, તેમને ત્યાં કરોડ રાણી હતી. મોટીનું નામ હતું કૃતધુમી. તેમને ત્યાં સંતાન ન હતો. એક વખત અંગીરા ઋષિ ત્યાં કને આવ્યા અને અંગીરા ઋષિ પાસે પ્રાર્થના કરી અને ચિત્રકેતુ કીધું કે મહારાજ મારે ત્યાં પુત્ર થાય એવા આશીર્વાદ આપો. અંગીરાએ ઋષિ મહારાજે એમને પ્રસાદી દીધી, તેમને ત્યાં કૃતધુમીને ખવડાવી, તેમને ત્યાં પુત્ર થયો ભગવાનની કૃપાથી. અને તે વખતે અંગીરસ ઋષિએ કહેવા લાગ્યા કે શોક અને હર્ષ ઉપજાવનારો પુત્ર થશે અને કૃતધુમીનું માન વધવા લાગ્યું. કારણ કે પુત્ર કરોડ રાણીમાંથી એકને પુત્ર થયો ને એટલે એનો માન વધ્યો. એટલે બીજી બધી શોક્યા હતી એમને દુઃખ થયું, એટલે આ દીકરાને ઝેર આપી અને ઓલા મારી નાખ્યો. અને પછી ચિત્રકેતુ રાજા રડવા લાગ્યો, કૃતધુમી રડવા લાગી. અને તે વખતે નારદજી ને અંગીરસ ઋષિ 2 જણા આવ્યા અને કીધું શું કામ રડો છો? ત્યારે કીધું કે પુત્ર અમારું મરણ પામ્યું છે એટલા માટે રડીએ છીએ. સમજાવ્યું પણ છતાં સમજ્યા નહીં અને અંત સરવાળે નારદજી એમાં પ્રાણ ખેંચી લાવ્યા અને પુત્રને જીવતો કર્યો અને કીધું કે હવે બેટા ભોગવ, તારી આયુષ્ય જેટલી બાકી છે એટલી બીજા જન્મોમાં જેટલી આયુષ્ય. અને તે વખતે પુત્ર કહેવા લાગ્યું કે કોણ કોના માતા અને કોણ કોના પિતા? હું તો 84 લાખ જોનીમાં ભટકનારો જીવ છું. 84 લાખ જોનીમાં હું ભટકું છું જીવ. કોણ કોની માતા અને કોણ કોનો પિતા? મારો તો આ શરીર પૂરો થયો, હવે બીજા શરીરમાં હું પ્રવેશ કરીશ. જો તમે મને બોલાવ્યો, મારે આ માતા પિતા કે ભાઈ કે કોઈ જોઈતા નથી. હું તો મારા પ્રારબ્ધ અનુસાર કર્મ કરું છું. એટલા માટે આટલું કીધું ત્યારે ચિત્રકેતુની આંખો ખુલી ગઈ. કીધું કે મહારાજ બસ હવે હું સમજી ગયો. અને અગ્નિ સંસ્કાર કર્યા. જેણે પુત્રને ઝેર આપ્યું હતું એ અંત સરવાળે પ્રાયશ્ચિત કરી ભગવાનના ધામમાં ગયા અને ચિત્રકેતુ ભગવાનના શ્લોકનું રટણ કરી અને અંત સરવાળે ભગવાનના પાર્ષદ તરીકે વિમાન આપ્યું. અને એ વિમાન માથે ચિત્રકેતુ ફરતા હતા. એક દિવસ મહાદેવજીની મસ્કરી કરી એટલે પાર્વતીએ શ્રાપ આપ્યો કે જા અસુર જોનીમાં જઈશ. એટલે એ બીજા જન્મની અંદર વૃત્રાસુર થયો. એવી કથા ભાગવતની અંદર બતાવવામાં આવી છે. વૃત્રાસુરની કથા બતાવી અને ત્યારબાદ માતા દીતીએ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી કશ્યપ મહારાજને કે મહારાજ મને એવો કોઈ વ્રત બતાવો કે વારે ઘડી ઇન્દ્ર મારા દીકરાઓને મારે છે તો ઇન્દ્રને મારે એવો દીકરો થાય. તે કશ્યપ મુનિએ બતાવ્યું કે એક પુંસન વન નામનું એક વ્રત બતાવું છું. દેવી એમાં સોચ, પવિત્રતા, દયા, તપ એટલું જાળવીને આ વ્રત કરજો તો તમારે ત્યાં અચૂક પ્રભુ પરમાત્મા પધરાશે. પણ જો વ્રતની અંદર કદાચ તમારાથી ભૂલ થઈ જશે તો ઇન્દ્રના હાથે મરશે એવો પુત્ર થશે. હવે તમારે નક્કી કરવું છે.
સાંજના સમયે જમવું નહીં, વાળ છૂટા રાખવા નહીં, ઉમરામાં બેસીને માથું ઓળવું નહીં, એઠા મોઢે સૂવું નહીં, એટલા બધા નિયમ બતાવ્યા કશ્યપ મુનિ. અને એ જ પ્રમાણે દિતિ મહારાણી વ્રત કરવા લાગ્યા. અને એક દિવસ ઇન્દ્રએ મોકો જોઈ અને બીજું વેશ પલટીને માતાજીને એની માસીની સેવામાં આવ્યો. માસીની સેવા કરતો હતો અને તે જ વખતે એક વખતે સાંજના સમયે માએ એઠા મોઢે સૂઈ ગયા. એટલે મોકો જોઈ ઇન્દ્ર અને એમના ગર્ભની અંદર પ્રવેશ કર્યો અને એની અંદર વજ્રથી ટુકડા કર્યા. ગર્ભના એના 7 ટુકડા કર્યા. 7 ટુકડા રડવા લાગ્યા. ત્યારે કીધું મા રોધી, રડો નહીં, રડો નહીં. અને વળી એક ગર્ભ 7 ટુકડાના એક ટુકડાના 7 ટુકડા કર્યા. એટલે 49 થયા ટોટલ. એટલે 49 મરુદ ગણોની ઉત્પત્તિ બતાવી. અને એ મર્યા નહીં એનું કારણ એ કે ભગવાનની ભક્તિ પામ્યા હતા, એટલા માટે મર્યા નહીં. અને છઠ્ઠા સ્કંદને અહીંયા વિરામ દઈ ભગવાનના ચરણોમાં. અને ત્યારબાદ 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી એક રાસ લઈ લઈએ અને ત્યારબાદ કથાની અંદર આપણે જોડાશું. બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. સવારે કાલ કેવું થશે, કોણ જાણી શક્યું કાળને રે, સવાર કાલ કેવો થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે.
પેલા રે મોટર ને ગાડી વાળી એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. પછી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવો થશે. દિશાના દરિયો પછી શેઠ રે સાંભળ્યો મારો દ્વારકાનો નાથ રે. ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સાંભળ્યો મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ. હો ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સાંભળ્યો મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ. દ્વારિકાના વાલા વાલા લાગે એ વાલા વાલા લાગે કાના મુરલી વાલા રે કાના ગોકુળ વાલા રે. એ ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સાંભળ્યો મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ. રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો રૂખડ બાવા હળવો હળવો હાલ જો એવા ગરવાની માથે રે રૂખડીઓ ગરવાની માથે રે રૂખડીઓ જણુમિયો. નરની માતે નારજો જેમ જણું બે નરની માતે નારજો એવા ગરવાની માતે રે રૂખડીઓ જણું રે એવા ગરવાની માતે રે રૂખડીઓ જણું રૂખડ બાવા તું હળવો
માથે રે રૂખણીઓ જન્મ્યો રે એવા ગરવાની માથે રે રૂખણીઓ જન્મ્યો. હે મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પણિયારો દેજે આંગણીએ મોતીરા વધાવજે આંગણીએ પરણિયા ઝુલાવજે. મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પણિયારો દેજે આંગણીએ પરણિયા ઝુલાવજે માં આંગણીએ પરણિયા ઝુલાવજે. તારા બાળુડાને ખબર ઘણી રાખજે મળી તારો આધાર મોગલ તારો આશરો હો મા મમ્માએ તારો આશરો હો એક હાથે તિલસુર તારા બીજા હાથે મમતા બેફિકર છોરોડા રમતા હે માં બેફિકર છોરોડા રમતા. ભૂલીએ તને જો માં તું ના ભૂલતી રાખજે તને જે ગમતા હે માં રાખજે તને જે ગમતા. તારા જાણી જાણી જણ નિરાકજે મારાકજે ને આયલ આપજે ને મીઠો તારો એ માં મોમાઈ તારો આશરો હે માં હે માં હે માં. હે અસબાઈ માતારો આશરો હે માં અસબાઈ માતારો આશરો હે માં. ગોકુળ છાતી હલ્યો વના કાન યતીનો એ મુજો કાન હતીનો મુજો કાનનો હતીનો. અજ ગોકુળ છતી હલ્યો વના કાન હતીનો મુજો કાનનો હતીનો. જય હો જય સુરા દાદા જય અસબાઈ માં આજ પ્રીતમને પ્રીતમણી જાશે તુજો આજ પ્રીતમને પ્રીતમણી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હે દ્વારિકાનો તું તારા બંધ દરવાજા ખોલ.
બન્યો છે કંજોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવા દાખો હે રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ તારા દ્વારે વાલા આવો હું તો આવો ઓ સામળિયા ધોડી ધજા લહેરાવો હે તારા રંગે હું રંગાવો હો રંગાવો ઓ કાનુડા ધૂણલા હું તારા હું ગાવો હે અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોર હે અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોર હે દુનિયાનો તાતાર બની તું કેમ બન્યો છે કઠોર અરે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે તારા બંધ દરવાજા ખોલ હે તારા બંધ દરવાજા ખોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય સમઃ પ્રિય સુરદય બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન વધી વિશ્રમો યથા શ્રી સુખદેવજી વર્ણન કરે છે હે રાજા પરીક્ષિત તમને ભગવાનની લીલા ચરિત્ર શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનની લીલા ચરિત્ર કથાઓ સંભળાવું રાજા પરીક્ષિત પૂછે છે કે મહારાજ ભગવાન વારે ઘડી દેવતાઓનો પક્ષ લઈ અને દેવતાઓની સાથે જ કેમ રહે છે અને એ જ પ્રશ્ન રાયસુ યજ્ઞમાં જ્યારે ભગવાન શિશુપાલનો વધ કર્યો પોતાના સુદર્શન ચક્ર દ્વારા અને તે જ વખતે મહારાજ યુધિષ્ઠિર એમના પછી નારદજીને આ કથા કઈ પૂછી હતી અને તે જ વખતે નારદજી જે પ્રત્યુત્તર આપ્યું હતું એ શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કઈ સંભળાવે છે સત્વ રજ અને તમ ગુણને ભગવાન ધારણ કરવા વાળા છે સત્વગુણ રજગુણ રજોગુણ અને તમોગુણ એ ભગવાનને આધીન છે ભગવાન એ ગુણને આધીન નથી એ ભગવાનને આધીન નથી તો બેસી જાઓ છોકરાઓ સત્વગુણ રજોગુણ અને તમોગુણ જ્યારે સત્વગુણ વધારે ત્યારે ઋષિમુનિઓનો પક્ષ ધારણ કરે છે અને જ્યારે રજોગુણ વધે ત્યારે દેવોની સાથે અને જ્યારે તમો ગુણ વધે ત્યારે રાક્ષસો દૈત્યો ઇત્યાદિઓની સાથે અને એ જ પ્રભુ પરમાત્મા લીલા કરવા વાળા છે અને જ્યારે જ્યારે દુઃખ પડે છે ભગવાનના ભક્ત માથે ત્યારે ભગવાન પોતે રૂપ ધારણ કરી અને પ્રગટ થાય છે અને જે વખતે પ્રભુ પરમાત્મા વરા સ્વરૂપે જ્યારે હિરણ્યાક્ષ નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો હતો અને તે જ વખતે હિરણ્યકશિપુએ મનમાં નક્કી કર્યું કે ભગવાન વિષ્ણુને મારે મારવું છે એવો નિશ્ચય ધારણ કર્યો અને એક દિવસ હિરણ્યકશિપુએ શું કર્યું પોતાની માતા એના ભાઈની પત્ની ઋષભાનું અને એમના ભત્રીજાને ઉપદેશ આપી રહ્યો છે કે હિરણ્યાક્ષ માટે તમે શોક ન કરો એ તો વીર ગતિને પામ્યો છે કારણ કે મરણ પામ્યો છે એ વીર ગતિને પામ્યો છે
હવે હું ભગવાન વિષ્ણુને મારીશ એવો નિશ્ચય ધારણ કર્યો. વિષ્ણુને મારે મારવું છે એવું નક્કી ધારણ કરી અને એક દિવસ મંદરાચરની ઘાટીમાં જઈ અને બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા લાગ્યો. તપશ્ચર્યા કરે છે, કઠોર તપશ્ચર્યા કરે છે. વિષ્ણુ પુરાણમાં એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે ત્યાં કને પોપટ આવ્યો અને નારાયણ નારાયણ, ભાગવતમાં નથી, મૂળ ભાગવતમાં, પણ વિષ્ણુ પુરાણમાં એવું છે કે પોપટ નારાયણ નારાયણ બોલ્યો અને વળી પાછો વળી આવ્યો ને વળી એની પત્નીએ કીધું કે કાં પાછા વળી આવ્યા, કયા દઉં કીધું ત્યારે કેવા લાગ્યું કે પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. વળી થોડી વાર થઈને જમવા બેસાડીને પોપટ શું બોલતો હતો? કીધું નારાયણ નારાયણ બોલતો હતો. એટલે આવી રીતે જાપ કરાવ્યા. એ પણ વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ મળે છે. પણ મૂળ વાત આપણી ઈ કે તે વખતે મંદરાચરની ઘાટીમાં જઈ અને ખૂબ તપશ્ચર્યા કરી છે, કઠોર તપશ્ચર્યા કરી છે. બે હાથ ઊંચા કરી ભગવાનની સમક્ષ બેસી અને તપશ્ચર્યા કરી છે. ભયંકર તપશ્ચર્યા કરી છે. રાક્ષસો છે ને ભયંકર તપશ્ચર્યા કરે, પણ વરદાન ન માંગી જાણે. અંત સરવાળે એમને જોઈએ શું કે અમે બધાના સ્વામી બનીએ, અને કોઈના હાથે અમારું મરણ ન થાય. અંત સરવાળે માંગે ઈ અને બ્રહ્માજી એમના માથે જળ છાંટ્યો. કારણ કે આ હિરણ્યકશિપુ માથે રાફડાના ઢગલા વળી ગયા હતા, એવી તપશ્ચર્યા કરી. અને બ્રહ્માજીએ જળ છાંટીને પવિત્ર કર્યું અને બ્રહ્માજીના ચરણોમાં માથું અને નમાવી અને હિરણ્યકશિપુએ કીધું કે મહારાજ મને વરદાન આપો છો, માંગ બેટા શું જોઈએ? ત્યારે કીધું અજર અમર બનાવો. શું કીધું? અજર અને અમર બનાવો. બ્રહ્માજી કીધું અજર અમર તો હું નથી, તને ક્યાંથી બનાવું? મારી પાસે વસ્તુ હોય એ હું તમને આપું, ન હોય એ વસ્તુ ક્યાંથી કાઢીએ? એટલા માટે જ્યારે બીજા સ્કંદમાં કથા હોય કે આરાધના આપણને કોની કરવી જોઈએ? કે જેની પાસે જે વસ્તુ છે એ એમની પાસેથી માંગવી જોઈએ. જેમની પાસે ન હોય વસ્તુને આપણે એની પાસે માંગણી કરીએ તો એ તો નકામું. ઓલા ગણપતિ પાસે આપણે ગાડીની માંગણી કરીએ તો એ ક્યાંથી આપે? જેની પાસે જે વસ્તુ છે એ એની પાસે માંગણી કરવાની. એક ભાઈ ઓલા મુંબઈની અંદર તરબૂચ ખરીદીને લઈ આવ્યા. તરબૂચ ખરીદીને લઈ આવ્યા અને તે જ વખતે કાપો પાડી તરબૂચમાંથી અને બારે કાઢવાની કોશિશ કરી. એમાં ભૂત પ્રગટ થયો, હાહાકાર કરીને. કીધું માંગ માંગ શું જોઈએ? અને ઓલા ભાઈએ ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે ભૂતને કીધું કે મને 10x10 નો એક મુંબઈમાં ફ્લેટ મળી જાય એવું કંઈ કરો ને. ભૂત કીધું મને નથી મળતું એટલે તરબૂચમાં પડ્યો છું. મને નથી મળતું એટલે તરબૂચમાં પડ્યો, નહીં તો તને નથી, હું લહેર ન કરું. તો સજનો, જેની પાસે જે વસ્તુ છે એની પાસે એ માંગણી કરવાની છે. બ્રહ્માજીને કીધું મને અજર અમર બનાવો. બ્રહ્માજી કીધું અજર અમર તો હું નથી, તને કેવી રીતે બનાવું? બાકી વરદાન તારે માંગવા હોય તો માંગી લે. અને બ્રહ્માજીને કહેવા લાગ્યો કે રાત્રે ન મરું ને દિવસે ન મળું ને, સુકાથી નહીં ને લીલાથી નહીં ને, બધા વરદાન ભેગા કરીને માંગી લીધા. અને અંત સરવાળે બ્રહ્માજીને કહેવા લાગ્યું કે તમારી સૃષ્ટિથી હું કોઈનાથી ન મરું. તમારી જે સૃષ્ટિ બનાવેલી છે એમનાથી કોઈનાથી ન મરું. સુકાથી નહીં, લીલાથી નહીં, અંદર નહીં, બહાર નહીં, રાત્રે નહીં, દિવસે નહીં, અનેક એવા વરદાન માંગી લીધા. એટલે એવી યુક્તિ કરી કે હું કોઈનાથી ન મરું, એવી યુક્તિ કરી. પણ એને ભગવાનની કલમવાળી યાદ હતી નહીં. અને એવી યુક્તિ કરીને અભિમાનમાં મંદ થયેલો આ બાજુ આવવા લાગ્યો, ત્રિલોકનું રાજ્ય કરવા લાગ્યો. ભાગવત એમ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય બધા દેવતાઓ જેટલા હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશને બાદ કરી અને જેટલા બધા દેવતાઓ હતા એને માથું નમાવવા માટે આવતા હતા. હિરણ્યકશિપુ એટલું બળવાન. અને તે જ વખતે નક્કી કર્યું, બધાને કહી દીધું કે જાઓ ગામમાં દંડેરો પીટાવી નાખો, ત્રિલોકની અંદર દંડેરો પીટાવી નાખો. જ્યાં કને બ્રાહ્મણો ક્ષત્રિયો યજ્ઞ કરે છે ને એનો વિંધવસ કરો. કારણ કે બ્રાહ્મણ અને ક્ષત્રિયો યજ્ઞ કરે છે એનો વિંધવસ કરશો ને તો આપોઆપ સનાતન ધર્મના મૂળ કપાઈ જશે. આજે બ્રાહ્મણો માથે પ્રહાર થાય છે, ક્ષત્રિયો માથે પ્રહાર થાય છે, યજ્ઞ માથે પ્રહાર થાય છે. એનું કારણ એ કે આપોઆપ સનાતન ધર્મના મૂળ કપાઈ જાય. એનું મૂળ કારણ એ છે વિધર્મીઓ દ્વારા પ્રહાર કરવામાં આવે છે. એનું મુખ્યત્વ કારણ કયું કે સનાતન ધર્મ માથે પ્રહાર કરો. સાહેબ, સૌથી જૂનું અને મોટું ધર્મ છે ને એ જ સનાતન ધર્મ છે. બાકી તો બધા વાળા વાળેલા છે. સનાતન ધર્મ એક જ મોટું છે અને સનાતન ધર્મની જ હંમેશા જય થશે. અને આ બાજુ બધાને ઉલ્લેખ કર્યો કે પેલા બ્રાહ્મણોને યજ્ઞો કરતા બંધ કરો, બ્રાહ્મણોને મારી નાખો. બ્રાહ્મણો જ્યાં કને યજ્ઞો કરશે ત્યાં કને વિષ્ણુ આવશે, અને વિષ્ણુ આવશે એટલે સનાતન ધર્મ વળી ટકી રહેશે.
બધાને આજ્ઞા કરી બધાએ ત્રિલોકની અંદર ફરવા લાગ્યા. બ્રાહ્મણોને એમના યજ્ઞ કર્મ કરવા ન દીધા. ગાય પશુ ઇત્યાદિને મારવા લાગ્યા. અને સમય જતા તેમને ત્યાં ચાર પુત્ર થયા. તેમાં સૌથી નાના પ્રહલાદજી હતા. પ્રહલાદજી હતા એ ભગવાનની ભક્તિમાં રત હતા. સજનો નાનપણમાં જ રમકડાનો મોહ મૂકી અને ભગવાનની ભક્તિ પ્રહલાદજી કરતા હતા. એમને ગુરુકુળમાં બાજુમાં જ ગુરુકુળ હતી, ત્યાં કને રાજનીતિનું એમને અભ્યાસ કરવા માટે મૂક્યું છે. રાજનીતિનો અભ્યાસ કરવા માટે મૂકી દઈ અને પ્રહલાદજીના બે ગુરુ છે, સંડ અને અમરક. એ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના બે પુત્રો હતા, સંડ અને અમરક. એમની પાસે વિદ્યાભ્યાસ કરે છે. અને વિદ્યાભ્યાસ કરી અને તે વખતે પ્રહલાદજી પાછા આવે છે અને પિતાજી એમને ખોડામાં બેસાડી માથું સૂંઘ્યું પ્રહલાદજીનું અને પૂછ્યું કે બેટા તે શું ભણી આવ્યો છે. અને તે જ વખતે પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી જોજો, નાનો બાળ છે ને, આજે પિતાજીને કહે છે, એમને ખબર નથી, એમનામાં ભેદ બુદ્ધિ નથી. અને પિતાજીને કીધું કે પિતાજી મારે કહેથી કમલાનો નાથ. શું કીધું? ક ખ ગ શું છે ઈ કીધું. મારે કહેથી કમલાનો નાથ રે, અને મારે ખયેથી ખગવા હંસ હું નહીં રે ભજું વૈકુંઠનાથ વિના. મારે કયેથી કમલાનો નાથ, ભગવાનનો નાથ છે, કમલાના નાથનું મને આરાધન કરવું છે. અને ખયેથી ખગવા હંસ હું નહીં રે ભજું વૈકુંઠનાથ વિના. અને પછી કહે છે મારે ગયેથી શ્રી ગોવિંદ રે, અને મેં તો ગગાને રે જાણ્યો ગઢ શ્યામ હું નહીં રે ભજો વૈકુંઠનાથ વિના. પિતાજી મેં ક થી ભગવાન કમલાનાથની આરાધના કરી છે, ખ થી ખગવા હંસની આરાધના કરી છે. અને આટલું સાંભળતા વિષ્ણુ ભગવાનનું નામ આવ્યું, ધક્કો માર્યો છે દીકરાને. સંડ અને અમરકને બોલાવવામાં આવ્યું કે આને આ શિક્ષણ કોણે દીધું છે? કીધું કે મહારાજ અમે નથી દીધું શિક્ષણ, એ તો કોઈની પાસેથી શીખીને આવે છે. કે નહીં નહીં, એને વરુણ પાસથી બાંધી નાખો, એને રાજનીતિનું આપણી આજીવિકાનું શિક્ષણ આપો. આ ચંદનવનમાં જો દૈત્યો કહે છે આ ચંદનવન છે, પોતાને ચંદનવન કહે છે. એ ચંદનવનમાં આવો બાળ કાંટાળો, બાળ ક્યાંથી ઉત્પન્ન થયો, કાંટો ક્યાંથી, બાવડિયાનો કાંટો ક્યાંથી ઉત્પન્ન થયો ઈ કયો મને. આટલું કહી અને તેમને ફરી પાછો ગુરુકુળમાં મોકલવામાં આવ્યું છે. ફરી પાછા ટૂંક સમયમાં માતાએ એમને સ્નાન કરાવી ફરી પાછો હિરણ્યકશિપુ આગળ લઈ આવવામાં આવ્યું છે. અને હિરણ્યકશિપુ તે વખતે સજનો એમને બોલાવવામાં આવ્યું અને પૂછ્યું કે બેટા શું આવડે છે? અને ફરી પાછું કીધું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. નવધા ભક્તિ કહી દીધી સાહેબ. શ્રવણ કીર્તન સ્મરણ ચરણ સેવા પૂજા અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મસમર્પણ. અંત સરવાળે હે પિતાજી તમે પણ ભગવાનમાં આત્મસમર્પણ થઈ જાઓ. જ્યાં તમે જોશો ત્યાં વિષ્ણુ છે, સર્વત્ર ભગવાન વિષ્ણુનું જ છે. નવધા ભક્તિ સજનો ખાલી હિરણ્યકશિપુ માટે નથી કે પ્રહલાદ માટે નથી, આપણા બધા માટે છે. નવધા ભક્તિ શ્રવણ કરીએ, કીર્તન કરીએ, સ્મરણ કરીએ, ભગવાનની ચરણ સેવા કરીએ, પૂજા અર્ચના કરીએ. 9 પ્રકારમાંથી હું તો કહું છું કદાચ એકાદ બે ભક્તિ આપણામાં ઉતરી જાય તોય ઘણું છે. 9 પ્રકારની ભક્તિ ન ઉતરે તો કાંઈ નહીં, એકાદ બે ભક્તિ આપણામાં ઉતરી જાય તોય ઘણું છે. 9 પ્રકારની ભક્તિ દીધી છે અને કીધું કે પિતાજી એમાંથી કોઈ પણ ભગવાન એકનું તમે સ્મરણ કરો. અને તે જ વખતે પ્રહલાદના વચનો સાંભળી અને હિરણ્યકશિપુ ફરી પાછો ગુસ્સો કરવા લાગ્યો. હવે એને મારી નાખો, સૈનિકોને બોલાવો. અને કીધું કે હવે એને મારી નાખો, હવે એને રાખવા નથી દેવો. કારણ કે કદાચ આ પુત્રના રૂપમાં ઔષધ હોય તોય પણ હવે એને મારવું જોઈએ, કારણ કે એ શત્રુનું સ્મરણ કરે છે, એટલે એનો માથું ધડથી અલગ કરો. બધાની વચ્ચે પ્રહલાદજીને કહેવા લાગ્યા અને માતેલ હાથી નીચે નાખવામાં આવ્યું. ઝેરી સાપો દ્વારા એને કરવડાવવામાં આવ્યું.
પર્વત પરથી પાડવામાં આવ્યું, શબરાસુર પાસે માયાઓ કરાવવામાં આવી, અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યું, એમને ખાવાનું ન આપવામાં આવ્યું, છતાં એ કોટી બ્રહ્માંડનો અધિપતિ સાહેબ જેની લાજ રાખવા વાળો હોય એ એને ખાવાનું પૂર્ણ કરી ગયો હોય. કોટી બ્રહ્માંડનો અધિપતિ એમને પૂર્ણ કર્યું, ઝેર પીવડાવ્યું, ખાવાનું બંધ કર્યું, અંત સરવાળે તો ઠંડા પ્રદેશોમાં નાખવામાં આવ્યું, સમુદ્રમાં નાખવામાં આવ્યું અને અગ્નિ દ્વારા ડજાડવામાં આવ્યું, જે આપણે હોલિકા કહીએ છીએ, અગ્નિ દ્વારા ડજાડવામાં આવ્યું, છતાંય પણ ભગવાન જેની રક્ષા કરે છે એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતું સજ્જનો. અને ફરી પાછો ત્યાં કને મૂકવામાં આવ્યું કે હવે આ ગુરુકુળની અંદર નિવાસ કરે છે, ગુરુ પુત્ર છે નહીં, ગુરુ મહારાજ છે નહીં, એટલે શિષ્યોને ધૂન શીખડાવે છે, ભગવાનની નામ કીર્તન કરાવે છે. પછી એક શિષ્ય આવીને પૂછ્યું કે ધ્રુવ તું પ્રહલાદ તું તો હજી નાનો બાળ છે અને આ ભગવાનના નામ ક્યાંથી યાદ છે? અને તે વખતે પોતાની કથા સંભળાવી. કીધું કે એક વખત મારા પિતાજી તપ કરવા માટે ગયા હતા અને મારી માં એકલી હતી અને આ બાજુ દેવોએ ચડાઈ કરી અમારા માથે અને મારી માને પકડી અને ઇન્દ્ર લઈ જતો હતો. અને રસ્તામાં સંત નારદજી મળ્યા અને ઇન્દ્રને અટકાવીને ઇન્દ્રને કીધું, ઇન્દ્ર ક્યાં લઈ જાય છે? ત્યારે ઇન્દ્રએ કીધું કે આના પેટમાં રાક્ષસ કુળનો એક બાળ છે, એને હું મારી અને એની માને મુક્ત કરીશ. અને તે વખતે નારદજી કીધું કે આના પેટમાં રાક્ષસ કુળનો બાળ નથી, પણ ભગવાનનો ભક્ત છે. ઇન્દ્ર મારજે નહીં હો, ખ્યાલ કરજે, ભગવાનનો ભક્ત છે એના પેટમાં, એટલે જરાક વિચાર કરજે. અને તે વખતે ઇન્દ્રે મારી માની 3 પ્રદક્ષિણા કરી ઇન્દ્રલોકમાં ચાલ્યો ગયો. અને આ બાજુ નારદજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને ભાગવત કથાનો ઉપદેશ મારી માને સંભળાવ્યો. કારણ કે મારે માના પેટમાં બાળક હતો, હું હતો, એટલે એ સંભળાવ્યો. પણ અજ્ઞાનવશ મારી માને ઊંઘ આવી ગઈ ને હોંકારો હું દેતો હતો. પ્રહલાદજી કીધું હોંકારો હું દેતો હતો, એટલે હોંકારો દીધું એટલે નારદજીને એમ થયું કોઈ કથા સાંભળે છે ભગવાનની. અને ઈ કથા મારા જીવનની અંદર ઉતરી, ઈ કથા મારા જીવનની અંદર ઉતરી. અને એટલા માટે આજે મારે ભગવાનની વાતો યાદ આવે છે. અને હરિનામ સંકીર્તન જોર જબરદસ્તી ત્યાં આશ્રમમાં થવા લાગ્યો. બધા ઋષિકુમારો શિષ્યોએ ભગવાનનું સ્મરણ કરતા હતા. અને આ બાજુ હિરણ્યકશિપુનો ત્યાં મહેલમાં અવાજ સંભળાણો કે આ સંકીર્તન કોણ કરે છે? એટલે હિરણ્યકશિપુ દોડતો ત્યાં કને ગયો સૈનિકોની સાથે. અને જ્યાં કને એક ઓલા શિષ્યનો હાથ પકડ્યો, સંકીર્તન બંધ. કાંઈ નહીં, સંકીર્તન બંધ થઈ ગયો. કારણ કે ખોટો ઘોડો હતો ને, ઈ બીજા બધા સાચા ઘોડા હતા. ફ્યુઝ ઉડી જાય, ઈ આપણે લાઇટમાં નાખીએ તો પછી કામ ના આવે ને, લાઇટ ચાલુ ન થાય. એટલે ખોટો ઘોડો હતો, એટલે ઈ તે વખતે સંકીર્તન બંધ થઈ ગયું. અને પછી પ્રહલાદજીને બોલાવવામાં આવ્યું અને કીધું કે બોલ, હવે તારે તું કહે છે કે ચારે તરફ નારાયણ છે, બધી જગ્યાએ નારાયણ છે, આ થાંભલામાં તારે નારાયણ દેખાય છે? કીધું હા પિતાજી, તમારી દ્રષ્ટિમાં દોષ છે, નારાયણ સર્વત્ર છે, સર્વ સદા છે નારાયણ. આ થાંભલામાં પણ નારાયણ છે, મારો વિષ્ણુ આ થાંભલામાં પણ છે. ત્યારે કીધું કે આ થાંભલાને તપાવો. ધગધગ તપાવવામાં આવ્યું અને થાંભલાની અંદર હિરણ્યકશિપુ એક ગદાનો પ્રહાર કરી થંભ ફાટ્યો, એની અંદર ગહે કરી અને વિરાટ નારાયણ ધારણ કરી અને નરસિંહ નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલીશ નરસિંહ નારાયણ ભગવાન કી જય. અને એની અંદર ગઢ ગ્રજ ગઢ હલક ભર હડડ થંભ થડડ જીય થંભ થડડ નરસિંહ થીએ ભગવાન ગતિ ગહન ઘન ચર હન ભવન રમન સમન ત્રય તાપ રટન મન મન તુ ચરણ રામ રમાપતિ હૃદય લીએ. સાહેબ, રામ રમાપતિ હૃદય લીએ. ગહે કરી અને નરસિંહ નારાયણ ભગવાન પ્રગટ થયા. હાથમાં ગદા લઈ હિરણ્યકશિપુ અને નરસિંહ નારાયણ ભગવાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. દેવતાઓએ કીધું કે હવે ભગવાન એને રમાડો નહીં, તોય ભગવાન સાયંકાળ સુધી એને દૈત્યને રમાડ્યું છે. અંત સરવાળે ભગવાન સાયંકાળ થયું ત્યારે પોતાના ખોડામાં લઈ અને ઘરના ઉમરાકને લઈ આવ્યા અને એક કલમ સત્ય કરીને બતાવી. કીધું કે રાત્રિ છે કે દિવસ જોઈ લે, આ નખ બતાવ્યા, સૂકા છે કે લીલા છે જોઈ લે. હવે જોતો આવજે, ઉપર છીએ કે નીચે છીએ, અંદર છીએ કે બહાર છીએ, બધું સર્વત્ર જોઈ લીધું. અને કીધું કે હવે પ્રભુ મને ક્ષમા કરો. અને તે જ વખતે નરસિંહ નારાયણ ભગવાનનો ક્રોધ શાંત થયો નહીં. એના આંતરડા ચીરી નાખ્યા, લોહીનું પાન કરી ઘડાની અંદર માળાઓ ધારણ કરી અને નરસિંહ નારાયણ ભગવાન એનો ઘા કર્યો છે. અને તે જ વખતે રાજગાદી માથે બેસી આજે કોઈ નરસિંહ નારાયણ ભગવાનનો સાહેબ ક્રોધ શાંત નથી કરી શકતો. બધા ધ્રુજી રહ્યા છે. હવે મોકલવો કોને ભગવાન આગળ? આજે ભગવાન આટલા ક્રોધિત, શાંત આકાર છે એવા ભગવાન આજે આટલા ક્રોધિત થઈ ગયા. કોઈએ કીધું લક્ષ્મીજીને મૂકો, લક્ષ્મીજી કીધું મારું કામ નથી. અને અંત સરવાળે બ્રહ્માજી આવ્યા અને કીધું કે જેના માથે ભગવાન પ્રસન્ન થયા છે એને જ મૂકો ત્યાં કને. અને સાહેબ ત્યાં કને મૂકવામાં આવ્યું
ને જેમ ગાય વાછડાને ચાટે એવી રીતે પ્રહલાદજીને નરસિંહ નારાયણ ભગવાન ચાટવા લાગ્યા છે. તે જ વખતે અને કીધું બેટા મારે આવવામાં વિલંબ તો નથી થઈ. એટલું નરસિંહ નારાયણ ભગવાન બોલીને કીધું છે બેટા મારે વિલંબ નથી થઈ, તારા માથે કષ્ટ પડ્યા છે, મને આજે દુઃખ થઈ રહ્યું છે, તને મારા વિલંબ થયો તો મને ક્ષમા કરજો સાહેબ. ગાય જેમ વાછડાને ચાટે એમ આજે બાળકને ચાટી અને પ્રભુ પરમાત્મા રડી રહ્યા છે. સજ્જનો કોટી બ્રહ્માંડનો અધિપતિનો પ્રેમ જોઈ અને ગદગદ થઈ ગયા સૌ લોકો અને કીધું ભગવાન હું શું સ્તુતિ તમારી કરું, આજે મને સ્તુતિ નથી આવડતી. ભગવાને હાથ ફેર્યું, માંગી લે બેટા તારે જે માંગવું હોય તે. પ્રહલાદજી સુંદર મજાની ભગવાનની સ્તુતિ આરાધના કરી, ભગવાન તેના દ્વારા રાજી થયા, એમને ગદગદ વાણીથી આનંદિત કર્યા અને કીધું કે બેટા તું માંગતો નથી ને, હું તને કહું છું કે એક મન્વંતર સુધી જા તું દૈત્યનો અધિપતિ થશે, એક મન્વંતર સુધી, અને મારી ભક્તિ કરજે. અને હવે હું તને વચન આપું છું કે આજ પછી તારા વંશની અંદર હું કોઈને મારીશ નહીં. જા આજથી હું વચન આપું છું. ભગવાને આટલું કહી પ્રહલાદજીને વચન આપ્યું અને પ્રહલાદજી ભગવાનની ભક્તિમાં રત થયા. રડવા લાગ્યા કે મારા પિતાજીનો ઉદ્ધાર. ત્યારે કીધું કે જેને મેં ખોડામાં બેસાડીને જેના પ્રાણ હર્યા છે એનો તો ઉદ્ધાર ને ઉદ્ધાર જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરી દૈત્યોના અધિપતિ બન્યા. ત્યારબાદ સપ્તમ સ્કંદની અંદર બતાવવામાં આવ્યું કે શંકર ભગવાન જ્યારે ત્રિપુરારી મયદાનવે રચેલી નગરી માથે જ્યારે બાણ છોડ્યા ત્યારે મયદાનવે એ નગરીની અંદર અમૃતનો કૂવો હતો, તેમાં બધા દૈત્યોને બોડી અને પુનઃ જીવિત કર્યા. એટલે શંકર ભગવાનની કીર્તિને કલંક લાગતો હતો એ જાણી અને બપોરના સમયે વિષ્ણુ ભગવાન ગાય બન્યા, બ્રહ્માજીને વાછડો બનાવવામાં આવ્યું અને ત્યારબાદ બપોરના સમયે અમૃતનો કુંભ જે કૂવો હતો એ ભગવાન પી લીધું અને ત્યારબાદ તીર છોડવામાં આવ્યું. એટલે ભગવાન શંકર ભગવાન એ નગરનો નાશ કર્યું, એટલે ત્રિપુરારી કહેવાયા. તે કથા સાતમા સ્કંદની અંદર બતાવી. માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મનું નિરૂપણ, બ્રહ્મચાર્ય, વાનપ્રસ્થ ધર્મના લક્ષણો, પતિ ધર્મનું નિરૂપણ, દત્તાત્રેય પ્રહલાદનો સંવાદ, ગૃહસ્થના વર્ણ, ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ એ, નારદજી યુધિષ્ઠિરનો વર્ણ અને પૂર્વ કલ્પમાં નારદજી ગાંધર્વ હતા તે સાતમા સ્કંદની કથા કઈ સંભળાવી. અને આઠમા સ્કંદની અંદર પ્રભુ પરમાત્માની લીલા કથાઓનું ગાન કરતા કરતા શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, હું તમને ભગવાનની કથા ચરિત્ર સંભળાવું છું, તેનું તમે શ્રવણ કરો. હિરણ્યકશિપનો ઉદ્ધાર કરી પ્રભુ પરમાત્મા પ્રહલાદને કૃતકૃત્ય કર્યા. ત્યારબાદ આઠમા સ્કંદમાં ચોથા મન્વંતરમાં ઉત્તમ નામનો ભાઈ તામસ થયા અને હરિમેદસની હરણી નામની સ્ત્રીથી ભગવાન ગજેન્દ્ર બન્યા અને ભગવાન ગજેન્દ્રને જૂડના પાસમાંથી બચાવ્યું. તે કથા કઈ બતાવી. તો મહારાજ પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે મને તે કથા વિસ્તૃત કઈ સંભળાવો. ત્યારે કીધું કે એક વખત મદોન્મસ્ત બનેલો ગજેન્દ્ર હાથણીઓની સાથે જળ ક્રીડા કરવા માટે જાય છે. આજે હાથી છે અહંકારી ભારી, સાથે છે જળની નારીઓ બધી, અને એ જાણી અને હાથી કોઈને જોતો નથી. રસ્તામાં વૃક્ષ આવે, જે આવે તેને તોડતો પોતાની પત્નીઓ અને બચ્ચાઓ સાથે જઈ રહ્યો છે. એકદમ આનંદથી જઈ રહ્યો છે અને રસ્તામાં જે કોઈ મળે એનો તિરસ્કાર કરે છે. અને તે ક્યાં કને આવ્યો? ત્રિકૂટ નામના પર્વત માથે ક્ષીરસાગર, જ્યાં કને સોના, રૂપા અને લોઢાના 3 નગરો છે. ત્યાં કને એક સરોવર છે, સોનેરી કમળો ખીલી રહ્યા છે. ત્યાં કને આવી અને તે વખતે પાણી પીધું અને બધાની સાથે રમમાણ કર્યું. પણ સજનો કરવું એવું કે મગર એનો પગ પકડી લીધો. હાથી છે એ આપણે છીએ, સમજી લેવાનું છે. હાથી છે એ જીવ છે અને મગર છે એ કાળ છે. કાળ આપણા બધાના પગ પકડે છે. પકડે છે ને પગ જ જલાય છે ને, તો ખબર પડે છે ને. એટલે કાળ છે ને એ હંમેશા પગ પકડે છે અને પગ પકડી લીધા અને તે વખતે હાથીને અંદર ખેંચવા લાગ્યો અને હાથી પોતે બહાર આવવાની કોશિશ કરી, પણ બે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પછી હાથીએ કીધું પોતાના બચ્ચા અને હાથણીઓને કે મને છોડાવો, તમારી મહેરબાની કરીને મને છોડાવો. ત્યારે કીધું આને તોજા કરમ તું ભોગવવાને, આ સિંહ વેનુતા તોજા કરમ તું ભોગવ. હવે તારા કર્મો તું ભોગવ, કારણ કે તું જ આવડો અભિમાનમાં દ્રઢ હતો, એટલે હવે તારે ભોગવવા પડશે તારા કર્મ. આટલું કહી અને બધા નીકળી ગયા. અને અંત સરવાળે હાથી વિચાર કર્યો કે જેના માટે આટલો બધો કર્મ કર્યું એ જ મને મૂકીને હાલ્યા ગયા. થોડીક વારમાં હાથી અંદર ને થોડીક વારમાં હાથી બહાર.
આપણે હોસ્પિટલમાં પડ્યા આવીએ અને ડૉક્ટર જરાક વાર બારે આવીને કહે કે બાપાને ઓક્સિજનની જરૂર છે, ભલા જરાક ભગવાનનું નામ લેજો, થોડીક વારમાં બાપા બચશે ને થોડીક વારમાં નહીં બચે, એવું થતું હોય. એ જ સંસાર જીવન છે, સરોવર છે એ જ સંસાર છે સાહેબ. અને જૂડ જે મગર પકડ્યા છે એમને પગમાં ઈ કાળ છે સજનો. હાથી છે અહંકારી ભારી, હાથી એટલે જીવ, જીવ છે એ અહંકાર કરે છે સદાયને માટે. અને અંત સરવાળે હાથીને કોઈ બચવાનું પ્રયાસ ન રહ્યું અને તે જ વખતે હાથી કોટી બ્રહ્માંડના અધિપતિને સ્મરણ કરે છે, ભગવાનની આરાધના કરે છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. बालपन बालपन मेरा विपत है तो गयो सिंधु के किनारे, मेरा विपत है तो गयो सिंधु के किनारे, सिंधु बीच बस सग्रहे चरण लय पखारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो नहीं गयो मजदारे, नाक कान डूबन लाग कृष्ण को पुकारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. अरे द्वारिका में शब्द भयो सोर भयो भारे, शंख चक्र गदा पद्म गरुड़ सारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, अब की पार पार करो दुलारे, अब की बार पार करो दुलारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ભગવાનની આરાધના કરી. પ્રભુ પરમાત્મા હ ખાલી બોલ્યો, હરિ તો પછી બોલ્યો શબ્દ. હ શબ્દ બોલતાની સાથે ભગવાન ત્યાં કને આવ્યા. એક સુંદર મજાનો ભગવાનને પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યો. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને મગરનો ઉદ્ધાર કર્યો. ઘણા લોકો પૂછે ભગવાન પ્રાર્થના તો હાથી કરી હતી તો મગરને શું કામ છોડાવ્યો?
ભગવાન કહે છે મારા ભક્તનું જે કોઈ પગ પકડશે ને એને પ્રથમ છોડાવીશ. ખાલી ભક્તનું પગ તો પકડો એક વખત, એને પહેલા છોડાવીશ, પછી મારા ભક્તને પછી જ છોડાવીશ. એવું કહી અને ભગવાન એમનો મગરનો ઉદ્ધાર કર્યો, હાથીને બચાવ્યો. હાથી કીધું હવે સંસારમાં જાવું નથી ભગવાન, હવે તમારા ધામમાં જવું છે. કથા સાંભળતા સાંભળતા મહારાજ પરીક્ષિતજી પૂછ્યો છે કે હાથીને સ્ત્રોત્ર ભગવાનનો કેવી રીતે યાદ હતો મહારાજ, તે કથા કઈ સંભળાવો. ત્યારે કીધું હાથી હતો ને પેલા ઇન્દ્રિયોધૂમ નામનો રાજા હતો, અને ભગવાન તે વખતે આવ્યા ઋષિમુનિઓ અને ભગવાનની આરાધના કરતા હતા ઇન્દ્રિયોધૂમ, એટલે ઊભા ન થયા. એટલે તે વખતે ઋષિમુનિએ શ્રાપ આપ્યું કે જા તું હાથી જેવો છે, પ્રણામ કરતા નથી આવડતું. કોઈ વક્તા કે કોઈ સારો સંત પુરુષ કે કોઈ વ્યક્તિ મહાનુભાવ આવે તો એને પ્રણામ કરતા આવડવું જોઈએ. ભલે ભગવાનની આરાધના કરો છો પણ એટલું આવડવું જોઈએ. ત્યારે કીધું કે મહારાજ મારો અપરાધ થયું છે, જા હવે ભગવાન તને છોડાવશે ચોથા મન્વંતરમાં, એટલું કીધું. અને પૂર્વ જે મગર હતો એ હુહુ નામનો ગંધર્વ હતો. એ હસાવામાં મહત્વનો ભાગ ભજવતા હોય એવો ગંધર્વ હુહુ નામનો. એટલે એ હુહુ નામનો ગંધર્વ દેવલ મુનિ જ્યારે ભગવાનની આરાધના કરતા હતા જળમાં બેસીને ઊભા રહીને, ત્યારે એ ગંધર્વએ દેવલ મુનિની મસ્કરી કરી પગ પકડીને ખેંચ્યો. ત્યારે દેવલ મુનિએ શ્રાપ દીધો કે જા હવે આવતા જન્મમાં તું મગર બનજે, કારણ કે મારો ચરણ પકડ્યા છે ને પગ પકડ્યા છે ને. રડવા લાગ્યો. ત્યારે કીધું જા ભગવાન તારો ઉદ્ધાર કરશે. પછી છઠ્ઠા મન્વંતરમાં ચાક્ષુષનો પુત્ર ચાક્ષુષ થયો, ચક્ષુનો પુત્ર ચાક્ષુષ થયો. ત્યારે ભગવાન વૈરાજની સ્ત્રી સંભૂતિના અંશ વડે અવતર્યા અને અજીત નામ ભગવાનનું પડ્યું. ત્યારે ભગવાને શું લીલા કરી ત્યારે બતાવ્યું છે કે ભગવાન સમુદ્ર મંથનની લીલા કરી છે. એક વખત ઇન્દ્રને દુર્વાસા મુનિએ માળા આપી તો ઇન્દ્ર અભિમાનના કારણે માળાનો ત્યાગ કરી અને હાથીના ગળામાં નાખી. હાથી એને માળાને ચકડી નાખી પગ દ્વારા, અને તે જ વખતે દુર્વાસા મુનિ શ્રાપ દીધું કે જા ઇન્દ્ર તું લક્ષ્મીથી રહિત થઈ જઈશ. અને ટૂંક સમયમાં દેવો અને દૈત્યોનો ભયંકર યુદ્ધ થયું. દેવો હારી ગયા અને અંત સરવાળે દેવો ભગવાન પાસે જાય છે. ત્યારે અજીત ભગવાને કીધું કે જાઓ સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળશે ને તમે અમૃતનું પાન કરજો તો તમે અમર બની જશો. આવું નક્કી કરવામાં આવ્યું. અને તે વખતે ઇન્દ્રને ભગવાને ભલામણ કરી કે યાદ રાખજે પેલા અમની સાથે આપણને વેર નથી બાંધવું, હમણાં એકલા તમારું કામ નથી સમુદ્ર મંથન કરવાનું. એટલે સમુદ્ર મંથનમાં દૈત્યો બળવાન છે એ જોશે આપણને. તો મહારાજ હવે શું કરું? ત્યારે કીધું કે જાઓ પેલા. અને દૈત્યો પાસે ઇન્દ્ર જાય છે. જે પ્રમાણે ભગવાને કીધું એ પ્રમાણે હામાં હા મલાવી દૈત્યોની સાથે અને સમુદ્ર મંથન કરવાનો નિશ્ચય કર્યો. આ બાજુ જે મંદરાચલ પર્વતની અંદર ઘાટીની અંદર બધા છે એમને બધું નાખવામાં આવ્યું દરિયામાં, સમુદ્રમાં. મેરુ નામનો રવૈયો બનાવ્યો. અહીંયા પ્રશ્ન ઊભો થયો કે નેત્રો કોણ બને? અને તે વખતે બધા વિચાર કર્યું કે વાસુકી નાગ કને ગયા છે, કે પૂછ્યું નેત્રો બનીશ? ત્યારે વાસુકી નાગ કીધું નેત્રો બનું પણ આપશો શું? ત્યારે કીધું જાઓ તમને પણ અમૃતનો ભાગ મળશે. એવું નક્કી કરવામાં આવ્યું અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એની અંદર પ્રથમ કાળકૂટ નામનો ઝેર નીકળ્યો છે, એ મહાદેવજીને આપવામાં આવ્યું. જ્યારે મંદરાચળનો પર્વત નીચે નમતો હતો ત્યારે ભગવાન કાચબા સ્વરૂપે રહ્યા, પોતાની પીઠ ઉપર ધારણ કર્યું. કચ્છપ અવતાર ભગવાનનો થયો. પછી એમાંથી કાળકૂટ ઝેર નીકળ્યું, એ મહાદેવજી પીધું. કામધેનુ ગાય નીકળી, બ્રહ્મવાદી ઋષિઓ લઈ ગયા. ઉચ્છ્રવા નામનો ઘોડો બલિરાજા લઈ ગયા. ઐરાવત નામનો હાથી ઇન્દ્ર રાખ્યો. કૌસ્તુભ મણિ ભગવાન પોતાના હૃદય લગાડી. પારિજાત વૃક્ષ અપ્સરાઓ લઈ ગયા. અને લક્ષ્મીજી શ્રી હરિને વર્યા. વારુણી નામની મદિરા હતી ઈ દાનવોએ લીધી. અને ધન્વંતરી નામનો પુરુષ અંત સરવાળે અમૃતનો કુંભ લઈને આવ્યો. દાનવો દૈત્યો હતા એમની પાસેથી જૂટવી લીધો. અંત સરવાળે ભગવાન મોહિની નારાયણનો અવતાર ધારણ કરી અને એમની પાસેથી કુંભ પડાવી લીધો. અને પછી બધાને પંગતમાં બેસાડીને દાનવોને કીધું કે તમે બધા પંગત, એક દૈત્યોને કીધું બેસી જાઓ પંગત કરીને, તમને બધાને ઘાટો ઘાટો હું આપીશ અમૃત, અને દેવતાઓને પાંખું આપીશ, કારણ કે તમે બધા ભાઈઓ જ છો એક ઓમ જોવા જઈએ તો. આવું નક્કી કરી અને બધા દેવોને પહેલા અમૃતનું પાન કરાવ્યું. પણ સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેસી ગયો અને એ અમૃતનું પાન કરી ગયું થોડું. એટલે ભગવાન ઓળખી ગયા. સૂર્ય અને ચંદ્ર બોલી ઉઠ્યા કે ભગવાન આ તો રાહુ છે, દૈત્ય છે. એટલે ભગવાન સુદર્શન ચક્ર છોડ્યું. એટલે ગળા સુધી પહોંચ્યું હતું ને જ ભગવાન એનું મસ્તક છેદી નાખ્યું. ધડ પડ્યું એ કેતુ બન્યું, મસ્તક બન્યું એ રાહુ. થોડીક વાર પણ દેવોની પંગતમાં બેઠો એટલે એને દેવો જેવો જ માન મળ્યું. એટલે બ્રહ્માજી એની ગ્રહની સ્થાપના કરી.
હવે એનો માથું ફરે છે ચારે બાજુ, બધાને હેરાન કરે છે, પણ ભગવાનની કૃપાથી એમને પણ ભાગ પ્રાપ્ત થયો અને અંત સરવાળે એમની વચ્ચે સંગ્રાસમ નામનું યુદ્ધ થયું. દેવો અને દાનવો અને અંત સરવાળે બલિ પાસે આવ્યા. બલિ સ્વર્ગનો અધિપતિ છે એમ જાણી અને દેવોની માતા અદિતિ પયોવ્રત ધારણ કર્યું અને તેમને ત્યાં વામનજી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ વામન ભગવાન કી જય. અદિતિ મહારાણી પયોવ્રત દ્વારા વામન ભગવાન પ્રગટ થયા અને વામન ભગવાન ભિક્ષા માંગવા માટે જાય છે. બલિ જ્યાં કને 100 અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યાં કને જઈ અને ત્યાં ઊભા રહ્યા અને ભિક્ષામ દેહી કીધું. ત્યારે કીધું કે મહારાજ શું જોઈએ તમને? બલિ મહારાજે કીધું કે 3 પગલા ભૂમિ જોઈએ. કેમ? ત્યારે કીધું આજે હું સંધ્યા વંદન કરતો હતો ને ત્યાં કને એક માણસ મને ઉઠાડી નાખ્યો. ત્યારથી ભલે વામન ભગવાને કીધું કે નક્કી કર્યું કે થોડીક મારી ઘરની જમીન હોય ને તો ભગવાનના પૂજાપાઠ સરખા થઈ શકે. બલિએ કીધું કે મારું અપમાન થાય, તમે 3 ડગલા ભૂમિ માંગો, કોઈ પૂછા કરે તો કે કોની પાસેથી ભૂમિ મેળવીને આવ્યા છો, ને તમે કહો કે બલિ પાસે ગયો તો બીજા પાસે માંગવા જાઓ. ભગવાને મનોમન વિચાર કર્યું, બલિ એક વખત આપી તો દે, પછી તને ખબર પડશે કે ક્યાં માંગવા જવું છે. એક વખત આપી તો દે. બલિ કીધું ના ના, તમે બાળક છો, નાના બાળક છો, જરાક વ્યવસ્થિત રીતે માંગણી કરો, મને જરાક જોગ્ય લાગે. તમે કયો તો રૂપાળી કન્યા આપો, સોના દાગીનાના ઘરેણા રથ ઘોડા તમે કયો ઈ આપો. તમે આવા નાના બટુક બ્રાહ્મણ બનીને આવ્યા છો. ભૃગુ કચ્છની અંદર નર્મદા કાંઠે બલિ યજ્ઞ કરતો હતો, ત્યાં કને ભગવાન ગયા હતા વામનનો રૂપ ધારણ કરીને. બધા દેવતાઓ મોહ પામ્યા. કીધું કે આ નાનો બટુક છે કોણ? ત્યારે ભગવાને શું કર્યું? બલિના દાદા અને પરદાદાના વખાણ કરવા લાગ્યા. જોજો દાન કોઈની પાસેથી લેવું હોય ને તો વખાણ પહેલા કરવા પડે. એટલે વખાણ કરવા લાગ્યા કે બલિ તમારા કુટુંબમાં તો પ્રહલાદજી જેવા ને વિરોચન જેવા ને મહાન રાજા થઈ ગયા. આપણને ખબર છે, આપણે ઘણી વખત કોઈના પાસેથી ફાળો લખાવા જવું હોય તો થોડા કહેવા પડે કે આજા દાદા ખાસા વાપલા, ભલે પછી કોઈ ખાટલાની પંગત ન બાંધી હોય પણ આપણે કહીએ દાદા સારા હતા આપણા, તમારા. તો અહીંયા વખાણ કર્યા કે તમારા કુટુંબમાં તો આવા માન થઈ ગયા. બલિરાજા વિચાર કર્યો, આ નાનો બાળક અને આટલા જાણે કેમ છે મારી પેઢી દર પેઢીને, પેઢી દર પેઢીને કેમ જાણે છે? અને તે વખતે કીધું મહારાજ હવે કીધું મારો નિશ્ચય છે, મને જાજો નથી જોતો, 3 ડગલા ભૂમિ જોઈએ. ત્યારે કીધું 3 ડગલા દીધી એમ નહીં હાલે, સંકલ્પ કરવો પડે. કારણ કે બ્રાહ્મણ સંકલ્પ વગર દાન લે નહીં, અને એ કદાચ સંકલ્પ વગર લે તો ચોરી ગણી કહેવાય, અને સંકલ્પ કર્યા પછી તમે બ્રાહ્મણ પાસેથી લ્યો તો તમારી ચોરી ગણી કહેવાય. તમે ચોરી કરી લીધી એમ નહીં. તો હવે તે જ વખતે શુક્રાચાર્ય વાર્યા. શુક્રાચાર્ય કીધું ના બલિ છેતરાઈ જઈશ, ભલા આ વિષ્ણુ છે. અને તે વખતે સાહેબ બલિ ભક્ત છે ને બલિ કહેવા લાગ્યો કદાચ કોટી બ્રહ્માંડનો અધિપતિ માંગણહારો બનીને મારા આંગણામાં આવ્યો હોય તો એનાથી બીજો વિશેષ મને જોઈએ શું? કોટી બ્રહ્માંડનો અધિપતિ માંગણહારો બનીને આવ્યો છે મારા આંગણામાં. ભલે આજે માંગે, વિષ્ણુ હોય તો શું થયું, આજે હું આપી દેવા માટે તૈયાર છું. બટુક બ્રાહ્મણ છે ને માંગવા માટે આવ્યો છે, ભલે માંગે. અને તે જ વખતે સંકલ્પ કરાવવા માટે જારી લીધી. શુક્રાચાર્ય ના કરી બલિ દે નહીં તો લક્ષ્મીથી રહિત થશે અને પછી બંધનમાં પડશે. પછી અહીંયા શુક્રાચાર્ય નીતિ બતાવી, એક નીતિ બતાવી. શુક્રાચાર્ય કીધું ગાય બ્રાહ્મણની રક્ષા કરવી હોય અને કદાચ ખોટું બોલવું પડે ને એમાં વાંધો નથી, અને કોઈકના લગ્ન ન થતા હોય ત્યાં કને ખોટું બોલવું હોય ને તો બલિ વાંધો નથી. શુક્રાચાર્ય બલિની નીતિ બતાવી છે. અને મોટે ભાગે આપણે લગ્ન જેવા પ્રસંગોમાં થોડું ઘણું ખોટું બોલીને છોકરાને છોકરીના જોડા મેળા ભેરાવીએ છીએ લગ્ન બાબતની અંદર. અને ત્રીજું બતાવ્યું કે કોઈ પુરુષ એની પત્નીની બાજુમાં બેઠો હોય અને મજાકમાં એની મસ્કરી કરે, એમાં ખોટું બોલે, એમાં કાંઈ વાંધો નથી. બલિરાજા અહીંયા શુક્રાચાર્યજી બલિરાજાની નીતિ બતાવી અને કીધું બલિ હમણાં ના કરી દે દાનની, નહીંતર તું બંધનમાં પડીશ. બલિ કીધું હવે ના ન કરું, કારણ કે દાન તો હું આપીશ જ, ભલે ભગવાન મને છેતરી લઈને બંધનમાં પડું તો ભલે પડું. અને તે જ વખતે શુક્રાચાર્ય યુક્તિ કરી પાણીના નાડુકામાં છુપાણા અને આમ પાણી લેવા માટે જાય. વામન ભગવાને કીધું પાણીની જારી લઈ આવો, અને જારી લેવામાંથી પાણી લેવા જાય. શુક્રાચાર્ય એક સંકલ્પ નથી કરાવતા. બટુક બ્રાહ્મણે કીધું કે હું બ્રાહ્મણનો દીકરો છું, હું સંકલ્પ કરાવી દઉં, એમાં શું છે, તમારા ગુરુ ના કરતા હોય તો. અને તે જ વખતે શુક્રાચાર્ય નાડીના ઓલા જાડીના નાડુકામાં છુપાણા. વામન ભગવાનને એમ થયું કે કદાચ કોઈ કચરો આવી ગયો છે, એટલે દ્રાબડાની સરી લઈ અને એની અંદર જરાક ભોંકી નાડુકામાં, એક આંખ ફૂટી ગઈ. એક આંખવાળા શુક્રાચાર્ય બહાર આવ્યા. એટલે હું કથામાં વારે ઘડી કહું છું કે જે દાનમાં વિઘ્ન કરે ને એ એક આંખવાળો થાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દાનમાં જે વિઘ્ન કરે ને એ એક આંખવાળો થાય. દાન દેતો એને કહેવાનું કે ભાઈ દાન દે, 5 રૂપિયા વધારે દે,
તાને ભગવાને દીધા છે ને 5 રૂપિયા વધારે દે, દીધું હોય તો દેતો જાજે, ભગવાન દીધું છે તે આપતો. અને શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ અને પાણી થયું લોહીવાળું પાણી થયું અને હાથમાં સંકલ્પ લીધું અને વિષ્ણુર વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગણ્યા પ્રવર્તમાનસ્ય. અને તે જ વખતે 3 ડગલા ભૂમિનું જળ બલીએ નીચે છોડ્યું. ભગવાન વામનમાંથી વિરાટ થયા સડસડાટ કરીને. અને પ્રથમ પગલામાં ભૂલોક આકાશને માપી લીધું, બીજા પગલામાં પૃથ્વીને માપી લીધું અને ત્રીજું પગલું બલી ક્યાં મૂકું, ત્રીજું પગલું ક્યાં મૂકું. અને તે જ વખતે બલી કહેતો હતો ને કે ભગવાન આ બધું મારું છે, માંગી લ્યો. આ શરીર દ્વારા હું અભિમાન કરતો હતો ને, ત્રીજું પગલું મારા માથા માથે પધરાવું. અને ત્રીજું પગલું ભગવાન માથા માથે બલીના પધરાવ્યું. અને તે વખતે પ્રહલાદજી આવ્યા, કીધું કે બલી બંધનમાં પડ્યો છે. ભગવાને કીધું બલી બંધનમાં નથી પડ્યો, પણ બલીને હવે સુતલ લોકનું રાજ્ય આપીશ. અને બલી જીવતો હશે ને સુતલ લોકમાં તો હવે આવતા મન્વંતરમાં બલી ઇન્દ્ર બનશે. એટલા માટે સુતલ લોકમાં ભગવાન કીધું લઈ જાઉં છું. સુતલ લોકમાં લઈ ગયા. ભગવાન પોતે ફેરો ભરવા આવ્યા. પછી લક્ષ્મીજી રાખડી બાંધવાને આવ્યા. એ મૂળ ભાગવતમાં નથી પણ બીજી કથાઓમાં છે, એટલે આમાં વિસ્તારમાં મારે પડવું નથી. પણ અહીંયા ત્યારબાદ ભગવાન સુતલ લોકનો રાજ્ય આપ્યું. ભગવાન બલીની પોરો ભરવા માટે આવે છે, કારણ કે એક વખત બલી કીધું કે હું લૂંટાઈ ગયો તમારાથી, હવે બીજો કોઈ લૂંટી ન જાય, એટલે ભગવાન પોરો ભરો. એટલે ભગવાન પોરો ભરવા માટે બલીને ત્યાં કને આવે છે. બલીની ભગવાન બંધનમાંથી ત્યારબાદ છોડાવ્યું. પ્રહલાદજી વચ્ચે આવ્યા અને અંત સરવાળે બલી ભગવાન ની કૃપાથી સુતલ લોકનું રાજ્ય કરે છે. પછી ત્યારબાદ મત્સ્ય અવતાર નૈમિતિક પ્રલયની સમયે સત્યવ્રત અને કૃતમાલા નદી ઉપર તપશ્ચર્યા કરતા હતા. એમાં એક માછલી આવી અને ભગવાનનો ને કીધું કે મને બચાવો ઋષિને. ત્યારે ઋષિ એમને બચાવી અને હયગ્રી નામના રાક્ષસે ચોરી ગયેલા વેદો દ્વારા અને સમુદ્રની અંદર રાજાએ બધું નાખ્યું અને 7 દિવસ સુધી મત્સ્યની અંદર ભગવાન ફર્યા. તે કથા કહી 8મા સ્કંદને વિરામ મત્સ્ય અવતારની કથા પૂર્ણ કરી 9મા સ્કંદની અંદર પ્રલય પછી ભગવાનથી બ્રહ્માજી થયા, બ્રહ્માજીથી મરીચી થયા, મરીચીથી કશ્યપ થયા, અદિતિથી દેવો અને દિતિથી દૈત્યો થયા, અદિતિના વિવસ્વાન સંજ્ઞા સ્ત્રીથી શ્રાદ્ધદેવ મનુ થયા. તેમને ત્યાં ઈલા નામની પુત્રી થઈ. પુત્ર જોઈતો હતો પણ છતાં પુત્રી થઈ. એમને ફરી પાછો પુત્ર બનાવવામાં આવ્યો અને વળી પાછી અંબિકા વનમાં ગઈ એટલે ફરી પાછી પુત્રી થઈ. એના માથે બુદ્ધનું આકર્ષણ થયું, તેનામાં પુત્ર પુરુર્વા થયો. વિવસ્વાન ફરી તપ કરી યજ્ઞ કરી અને શ્રી હરિને પ્રસન્ન કરી 10 પુત્ર પ્રાપ્ત કર્યા. ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, દુષ્ટ, કરુષક, નરિસન, પ્રસગ્ન, નભગ અને કવિ. તેમાં સર્યાતિ રાજા અને સુકન્યા નામની કન્યા થઈ અને તેમને ત્યાં ચવન ઋષિ સાથે પરણાવવામાં આવી. ત્યારબાદ નભગને ત્યાં નાભાગ થયા અને તેમને ત્યાં અમરીશ થયા. તે ભગવાનની એકાદશીનું વ્રત કર્યું હતું, તે કથા કહી સંભળાવી. દુર્વાસા મુનિને અત્યંત દુર્વાસા મુનિ તેમના માથે ક્રોધ કર્યું, એમનો પણ ઉદ્ધાર કર્યો. વિવસ્વાનના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુ તેમના વંશમાં માધાતા રાજા થયા. તેમની 50 કન્યા સોભરી ઋષિ સાથે પરણાવી. માધાતાની 7મી પેઢી ત્રિશંકુ થયા. ત્રિશંકુને પુત્ર હરિશ્ચંદ્ર થયા. તેમની પત્ની તારાબતી રાણીથી રોહિતનો જન્મ થયો. રોહિતને ત્યાં હરિત થયો. હરિતને ત્યાં ચંપ થયો. ચંપને વંશમાં આગળ જતા બાહુક નામે રાજા થયા. તેમને ત્યાં સગર નામને પુત્ર થયા. પહેલી પત્ની સુમતીથી 60,000 પુત્રો થયા. બીજી પત્ની કેસીનીથી અસમંજસ થયા. તેમના પુત્ર અંશુમાન થયા. તેમના પુત્ર દિલીપ થયા અને તેમને ત્યાં ભગીરથે જે ગંગાજીને પ્રસન્ન કર્યા હતા તે થયા. અને તેમના વંશમાં આગળ જતા ખટવાંગ થયા. ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ અને અજને ત્યાં દશરથ મહારાજનો પ્રાદુર્ભાવ થયો. દશરથ મહારાજ અયોધ્યાની અંદર કેવી રીતે પોતાનું રાજ્ય શાસન કરે છે થોડીક ચોપાઈઓ લઈ અને બપોર પછી રામ ભગવાનનો અહીંયા પ્રાદુર્ભાવ થાય તેના પછી આપણે આગળની કથા બપોર પછી લેશું. અને અવધપુરીની અંદર કેવો ભગવાનનું નિર્મળકુળ વાતાવરણ છે એ અવધપુરીની અંદર આપણે ચાલીએ એવા ભાવ સાથે. અવધપુરી રઘુકુલ અવધપુરી રઘુકુલ વેદ વિદિત તેહિ દશરથ રામ. ધર્મ ધુરંધર ગુણ હૃદય ભગતિ મતિ સારંગ પાણી.
અવધપુરીની અંદર રઘુકુલમની રાવ પ્રભુ પરમાત્મા દશરથ મહારાજનું રાજ્ય તપે છે. અને એ રાજ્ય કેવો? ઇન્દ્ર જેની આશા કરે. જ્યારે દશરથ મહારાજ ઇન્દ્રપુરીમાં જતા હતા ત્યારે ઇન્દ્ર અડધું સિંહાસન ખાલી કરી અને દશરથ મહારાજને આપતો હતો. દશરથ મહારાજને આપે અને એવા દશરથ મહારાજ પણ સમય વ્યતીત થતો જાય છે, ચિંતિત છે કે મારે ત્યાં ઉંમર ઢળતી જાય છે, પુત્ર નથી અને હવે મહારાજ મારે શું કરવું? ધર્મ ધુરંધર છે, ગુણનીતિ જ્ઞાની છે. અને તે જ વખતે એમના પગ ઉપડ્યા છે ગુરુ મહારાજના ચરણોમાં. એક બાર ભૂપતિ મન માહી, ઓ વૈજ્ઞાની મોર સુત નાહી, ઓ ગુરુ ગૃહ ગયા चरण लागी करी विनय विशाला, दरहु धीर सुतारे, ओ त्रिभुवन विदित भगत राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, ओ श्री राम सहित सब नारी, भय हृदय हर सिख सुख भाई, जा दिन ते हरि दर बहि आवे, सकल लोक सुख संपत्ति छावे, सकल लोक सुख संपत्ति छावे, सकल लोक सुख संपत्ति छावे. દશરથ મહારાજ ગુણનીતિ જ્ઞાની ધર્મ નિષ્ઠ છે, પ્રજાનું પાલન કરે છે. એવા દશરથ મહારાજનું રાજ્ય તપી રહ્યું છે. પ્રભુ પરમાત્માની કૃપાથી અભિષ્ટ વસ્તુ છે, પણ એમના પગ ક્યાંક ને ઉપડ્યા છે, ગુરુ ગૃહે ગયા છે. ગુરુ મહારાજના ચરણોમાં પડી માથું નમાવી વંદન કર્યા છે. મહારાજ મારે ત્યાં પુત્ર નથી અને ગુરુ મહારાજ આશીર્વાદ આપ્યા છે કે જાઓ તમારે ત્યાં અવશ્ય પુત્ર થશે. શૃંગી મુનિને બોલાવવામાં આવ્યું છે, યજ્ઞ કર્યું છે, યજ્ઞની આહુતિ દેવામાં આવી, ખીરનો ભાગ પ્રગટ થયો છે. યહી વિધિ ગર્ભ સહિત સબ નારી, ભય હૃદય હર્ષિત સુખ ભારી, જા દિન તે હરિ ગર્ભ હી આયે, સકલ લોક સુખ સંપત્તિ છાય, સકલ લોક સુખ સંપત્તિ છાય. ભગવાનની કૃપાથી ખીરનો પ્રસાદ ત્રણેય રાણીઓને આપવામાં આવ્યો છે. ત્રણેય રાણીઓને આપવામાં આવ્યું છે અને કૌશલ્યા માતાને જે પ્રસાદ આપવામાં આવ્યો હતો એમાંથી પ્રભુ પરમાત્માનું રામ ભગવાનનું પ્રાદુર્ભાવ થયું. અને કેવી પરિસ્થિતિમાં ભગવાનનો જન્મ થયો? નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા, મધ્ય દિવસ યતિ કાલ લોક વિશ્રામા, શીતલ મંદ સુરભી કહુબાહો, હર્ષિત સુર સંતન મન જાઓ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ચૈત્ર માસ
મધુમાસ જેને કહેવાય ચૈત્ર માસની અંદર પ્રાદુર્ભાવ થયો પ્રભુ પરમાત્માનું શુક્લ પક્ષ વાયુ મંત્ર ગતિ ઉપર ચાલતો હતો બ્રાહ્મણો અને ગાયોની રક્ષા માટે પ્રભુ પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો છે જય જયકાર થયો છે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી બરોબર મધ્યાહને બપોરના સમયે રામ ભગવાનનું પ્રાદુર્ભાવ થયું છે ભય પ્રગટ કૃપાલા એવા પરમાત્માનું પ્રાદુર્ભાવ થયું છે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય માત કી જય સુરા દાદા કી જય જજમાન પરિવાર ભગવાનની કૃપાથી અને શ્રી ચિમનલાલભાઈ અને અખંડ સૌભાગ્ય ઉર્મિલાબેન ભગવાનની કૃપાથી પોતાના નાનું બાપા પાછળ શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞ મહાપારાયણના આજે ચોથા દિવસે બપોરે ભગવાનના ચરણોમાં આપણે રામ જન્મની કથા અહીંયા પૂર્ણ કરી અને જે તમારા નાનું બાપા પાછળ તમે શ્રીમદ ભાગવત કથા કરી રહ્યા છો એ પુણ્ય રામ જન્મ સુધીનો આપણે વંશસ્થ પિતૃદેવતા જે રણછોડજી બાપા છે એમના ચરણોમાં અર્પણ કરી લઈએ. ભુજ અને મુંબઈથી જે મહેમાનો આમંત્રણને માન આપીને આપણા ભાગવત કથામાં પધાર્યા છે સૌનું આપણે અત્રેથી સ્વાગત કરીએ છીએ. અને જ્યારે આવી સુંદર મજાનો કથાનો આયોજન હોય અને એમાં પણ આજે કૃષ્ણ રાસલીલાના આપણે દર્શન કરીશું, કૃષ્ણ પ્રાગટ્યના પણ આપણે કથા સાંભળવાની છે. હમણાં આપણે રામ જન્મની કથા સાંભળી, ખૂબ આનંદ આવ્યો છે. ત્યારે કેવું પડે, ખાયા પિયા સો અંગ લગેગા, દાન દિયા સો સંગ લગેગા, ઓર પડા રહા ઉસે જંગ લગેગા. પડ્યું હશે ને એમાં જંગ લાગી જશે, પણ આવી જો સત્કાર્યોમાં આવી ભગવતી ગાથામાં એક રૂપિયો પણ આપણો વપરાણો હશે ને તો એ આપણે 71 પેઢી તરી જશે. અને આપણે આજે એવા આપણા નિમંત્રક જે ચિમનભાઈ કરશનજી ઉઘાણી અને અખંડ સૌભાગ્યવતી ઉર્મિલાબેન ચિમનલાલ ઉઘાણી પરિવાર જ્યારે પોતાનો લક્ષ્મી છે આવા સત્કાર્યોમાં વાપરી છે ત્યારે ભગવાન એને હજી વધુ ને વધુ ધન આપે અને એમનો જે સાચો ભાવ છે શ્રીમદ ભાગવત કથાનો એ ભાવ સિદ્ધ થાય, એના પિતૃઓનો મોક્ષ થઈ જાય. અને તેઓ પોતે પણ કથામાં એવા ઓતપ્રોત બની ગયા છે કેમ ભગવાન સાક્ષાત અહીં કથા વર્ણતા હોય અને ભગવાન સાક્ષાત અહીં ઉપસ્થિત હોય એવો એમને ભાવ વિભોર બનીને કથાનો શ્રવણ કરતા હોય છે. ત્યારે ફરીવાર આપણે એમને ધન્યવાદ આપીએ કે લક્ષ્મી તો બધા પાસે હોય પણ જ્યારે સતલક્ષ્મી હોય ને આવા સત્કાર્યોમાં એ લક્ષ્મીનો ઉપયોગ થાય ત્યારે સાચું એને પરિશ્રમથી જે લક્ષ્મી કમાવી છે ને એ આજે આપણે જોઈ શકીએ છીએ. એ મહાપ્રસાદ હોય, આવો સુંદર મજાનો કથાનો આયોજન હોય અને એક એક કથાના શબ્દો જેના જેના કાને પડશે એ બધાના આશીર્વાદ ચિમનલાલ કરશનજી ઉઘાણી પરિવારના વરસ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાપ ફરીવાર ભગવાનની કૃષ્ણ પરમાત્માની કૃપા એમના પર ઉતરે અને એમની આવનારી પેઢીઓ પણ આવી જ કથાની પ્રવૃત્તિઓ કરે, ધર્મના માર્ગે ચાલી અને પોતાનો જે પરંપરા છે એને ટકાવી રાખે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. હું વિનંતી કરીશ પ્રકાશભાઈને, પ્રકાશભાઈ આપ આવો અને આજની કથાને અનુરૂપ આપનો ઉદ્બોધન આપો. પ્રકાશભાઈ મોતા. હલો એ તો ઘર જે વ્યક્તિ જા વખાણ ન કેના ખપે પણ અસી ગિરિવર જા મોરલા, અસી ગિરિવર જા મોરલા, કંકર પેટ ભરા, રત આવે ને ન બોલીએ તો હૈડા ફાટ મારા. સૌ પ્રથમ ભાગવત પુરાણ કે નમન, પોય આચાર્ય શ્રી નારાયણભાઈ કે નમન અને ભૂમિ કે નમન. નારાયણભાઈ જો કરો વખાણ કેણા વાણી જા વરી ચેણું ખપે તો વારે ઘડી કે ત્રીજી કથા ને ત્રીજી કથા રૂવાટા ઉભા કરે હતી પણ એને ભૂમિ જતા ભાગ્ય ન રહી. ચિમનલાલભાઈ કરશનજી ઘણે મહેનત ક્યાં અહીં તો મુજબ બનેવી થી એકડે એકડે રૂપિયે કે નેરાયા અને લોભ બનાયા ક્યાં કરકસર ક્યાં. આજ પણ મૂકે જતા પ્રકાશ પંચ ખપેડા પંજા વાપરી જ પણ ખોટો વ્યસ ન ખપે. મેળે પ્રસાદ ગને વારે ઘડી ચિંતા એટલે વખાણ નતા કર્યું પણ વાસ્તવિકતા ચૂંતા. અને ધન્ય રમાબાઈ કે મરદાની ચહેરો આમે કંઈક દેઠાણા ના પણ મેં તો વાત કહી એની સાથે રૂબરૂ અને મરદાની બાઈ જોકો બોલદાવા એની જે છટા હેનો ઉંમર મેં પણ એની જે ચહેરે તે કોઈ સર નવા અને એની જો અવાજ એની જે જીવન જો કોઈ જીવી વ્યા એ આજકાલ જે બાઈઓ હાણે જીવી ન શકે. અને સૌ રણછોડજી મોરારજી મોતા પરિવાર જે ઘરે જન્મ થયો, સપુત્રી કેસરબાઈ પ્રાગજી, સપુત્રી રામાબાઈ રણછોડજી, સપુત્રી નાનબાઈ કરશનજી. એની જે ઘરે કેસરબાઈ શંભુભાઈ પ્રાગજી અને દેવકાબેન ઉમિયાશંકરને જન્મ આપ્યો. રામાબાઈ નાની ઉંમરમાં વિધવા થઈ ગયા, કોઈ એમનો વંશ જ નહોતો. નાનબાઈ કરશનજી સૌ ત્રિભુવનદાસ કરશનજી ઉઘાણી, સૌ એના આગળના પુત્ર હતા સૌ ત્રિભુવનભાઈ કરશનજી ઉઘાણી
અને નાનબાઈ કરસનજીના સૌ ભાઈલાલભાઈ કરસનજી ગ સૌ રાધાબાઈ પ્રેમજી સૌ નિર્વાણાબેન રવિલાલ વિઠા ગ સૌ દમયંતીબેન ચંદુલાલ નાકર શ્રી ચીમનલાલ કરસનજી ઉઘાણી હાણે કથા જો કે ચૂણું એડા વિચાર રામાબાઈ જે મન में आया है न भूमि थी पावन भूमि है मित्रों सजनो એને પાવન ભૂમિ તે પા કથા શ્રવણ કરી લાગ્યું અસાંखे તો એડો લાગ્યો તો કે નેમી શરણ में વેઠાયું પા અને મહારાજ જોકો અવાજ હે વારે ઘડીની જે વાણી કે નમન કેનું ખપે તો કોઈ વખાણ નતો કર્યા અને ખુશામત ખુદા કો પ્યારી હે વખાણ વિષ્ણુ કેવાલા પણ એની જે જોકો વાણી હે મુજો રોમ રોમ અને રૂવાટો ઉભો કરે તી પણ મોટે સમય નતો હોય વરી ભજદોડ કેનું ખપે તો અને ફરી મોકો મલદોત પા સણબો અને રમાબાઈ કે એકડો વિચાર આવ્યો કાણે ચૂણું કેનો કોરો કેણું કથા જો મુજો તો કોઈ અફસોસ એની જો કોઈ ભા ન હો અને ચીમનલાલ જેમ તે વખતે નડાવા અને એ ઘણે મજૂરી ક્યાં કારી એ કરી શકે કે ન કરી શકે છતાં રમાબાઈ એકડી અંધાર કાળ કોટડી મેને કે આશા જો કિરણ જાગ્યો અને રમાબાઈ ચીમનલાલ તે નજર પઈ રમાબાઈજી અને એકડી ચિઠ્ઠી લખીને ઘરજી પેટી મી રખે સજન મિત્રો ચિઠ્ઠી મળતી કે ન મળતી એડો વિચાર રમાબાઈ કે ના આવ્યો વિચારતા કર્યો અહીં અને એની બાઈ કે ખબર બી પૂરેપૂરી ભરોસો ચીમનલાલ તે આજ પણ એની જ્યાં હોગે જો મહેનત દસાતો ને પાતા પાણી ભર્યું નહીં ભર્યો કોઈ વખાણ નતો કરે અને મૂકી કે 5 પૈસા ગણના નહીં ચીમનલાલ બેટા અને પોએ જો કોઈ રમાબાઈ ચિઠ્ઠી લખીને વ્યા સજન મિત્રો વર્ષો પહેલા હિટલર બીજે વિશ્વ યુદ્ધ કઈક યહૂદીઓ કે મારી વેદો કમસે કમ 60 લાખ યહૂદી મારે અને એકડો વખત એડો સમય આવ્યો એ હિટલર અંધારી કાળ कोटली में जेल में मणी के पूरी रख दो અને સવાર થયે તો હજારે જે સંખ્યા में मारू के बारी बस में छेड़ दो चिमनी में त्यार क्रिसमस अचे वारी हुई અને क्रिसमस टाणे हिटलर એની કે અમુક કેદી જો કો બચી વાવા એની કેડી આશા જાગઈ કે કદાચ ક્રિસમસ અચે અને ક્રિસમસ પોઠિયા અસા કે હિટલર છઈ દીંદો તો એ બેચારા રાજી થીંદાવા પણ અફસોસ ક્રિસમસ આવે 15 ડી વ્યા હિટલર કે છડે ન અને હિટલર એની કેદી કે રખી પૂરી દે તો અમુક કેદી આશા છેડેના અને મરી વે આજ પણ કોઈ આશા ન છેડ્યો પાંજો જીવન આશાએ તે હલે તો આશા ન પા જીવી ન સગું અને અમુક કેદી કે હિટલર બેઠે કાણે તબાદલો કે બ રાતુ સજી હલે आई અને ઓતે પોગા ત્યારે આખી રાત ઉભા રહ્યા અને રાત ચો વરસાદ થઈ અને વરસાદ में સજી રાત બરફ જે વરસાદ में ભીજ્યા થતા થઈ રહ્યા પણ એની જો કો મેન વો પૂછે કઈ મરો કી નતા આકે આના હેડો વડે તકલીફ હોય તેરી ચ્યા કશું જેલ में आया तो जेल में डेठा અને આશા કે જેલ में चिमनी ना कदाच असु बची वरी एनी के आशा जागई અને બચ્યા તો ન હિટલર 60 લાખ યહૂદી કે મારી દે તે રમાબાઈ કે પણ એડી આશા જાગઈ કે કદાચ આગળ જતા ચીમનલાલ કથા વેરાઈએ અને ઈ તો મુજે એની जी भाषा में चाहतो કે ચીમન કદાચ કથા વેરાય અને આજ ઈ મોકો અચીયો હે ત્રે મિત્રો બહુ વખત કથા કોરોના જે કારણે કેન્સલ થઈ અને હેવર કથા ચાલુ હે પા અને કથા જો પામડે રસપાન માની રહ્યા હું અને જીવન આય મૃત્યુ અવશ્ય આય ફેરી ચોણું ખપે તો કે કથા કે ધ્યાનથી સુણ જા બગોડે સવાર નથી વાજે હેકડી म्यान में बद तलवार नहीं सागे એને જ પાકે સમયાણે में કથા સોડે જીએ મોજ ગીને જીએ મહાપ્રસાદ ગીને જોયા અને આનંદ ગીને જોવાય આજ સમય બહુ ઓછો આય અને જી બને તી પા બે એકડી ગાલ ચીજે ટૂંકી કે પા કડેક વિચાર કર્યું તો કે કમાયો ને પા આગળ જો રૂપિયો આજથી ડોરે પહેલા ડિસ્કોરી દીકડી શિયાણી ડેરી ત્યાં શિયાણી જોંડથી અલગ થઈ ગઈ અને એ શિયાણી કે શિકાર ન મળતો શિયાણી કમજોર થઈ ગઈ અને જો પંજો મજબૂત ઓપડતો અને હરણા વેડી અને આયા એકડો હરણ શિયાણી માથે પ્યો અને શિયાણી મજબૂત પંજો ઓપાડે અને સીધો પંજો ને હરણે તે પ્યો એ શિયાણી હરણ કે ખાધે પાછી ઊભી થઈ અને પાછી ઝુંડ में વઈ એટલે ચિંતા ન કર્યો દેનેવારો દેતો એ મુજો જાત અનુભવ આય અને અનેક વાર પાકે મેલે તો ધ્યાનથી કથા છોડો મૃત્યુ અવશ્ય મરનું આય પાકી આનંદ ગીને જોવાય પા ઘડી પલ में तेरी उठी दो हाणे पाके सवारे कोडी दो भगवान अरे भगवान देनेवारो जो है निमित्त ज उस सृष्टि जी रचना की है धारण करे सो धर्म वरना करता कोरी बात सूरज उगे तो प्रभात वरना कारीला धर्म धारण करेला है आजू बाजू तकलीफ न थणी खपे तेला धर्म है आजकल ताणे धर्म को मेडे भूलता चिंता जेटलो धर्म होंदो आमे एटलो यज्ञ वद्दा बहुत सुंदर वाणी से बोली रही श्री शास्त्री जी वारे वारे घड़ी ने के मुके चूणू खपे तो हिता संजी संबंधी है पर चेता ने खुशामत खुदा को प्यारी है वखाण विष्णु ने वाला है हर हर महादेव हर हर महादेव हर हर महादेव વાહ પ્રકાશભાઈ અતિ સુંદર આ મસ્કાની ભૂમિ એટલે નાટકની ભૂમિ ને આપણે એમ લાગતું આ નવઘણ નાટક ચાલુ છે એવી એમની વાણી મજા આવી ગઈ પોતે લેખક છે અને ઘણા બધા નાટકો લખ્યા છે ના મજા અમે મિત્રો છીએ અને હાસ્યનો તો અમારો વિષય છે
પણ જેમણે વર્ણન કરી, કારણ કે બધાને ખ્યાલ આવે આ કથા પાછળનો મુખ્ય હેતુ શું છે. અને હવે આપણી દ્રષ્ટિકોણ બદલાઈ જશે આ કથા પાછળનો. ખરેખર પ્રકાશભાઈ, તમે જે મહેનત કરી અને જે સાચી હકીકત લોકો સમક્ષ, ભક્તો સમક્ષ વર્ણવી, અમને પણ ખૂબ આનંદ થયો. અને હવે વધારે વિશેષ અમને ચિમનલાલ પ્રત્યે પણ વધારે પ્રેમ અને ભાવ પ્રગટ થયો છે કે આવી ઘટના ઘટી અને એના પાછળ તમે નિસ્વાર્થ ભાવે આવી કથા કરાવી છે. ફરીવાર ચિમનલાલભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો, ઉર્મિલાબેનને તાળીઓથી વધાવી લ્યો. અને ભગવાનને આપણે 2 મિનિટ ધૂન અને દૂધ પીવડાવીને આપણે મહાપ્રસાદ લેવાનું છે. दूध पियो ने नंदलाल, दूध पियो ने नंदलाल, दूध पियो ने नंदलाल, दूध तुम्हारा वाकड़िया छेवाड़, दूध पियो ने नंदलाल. તમે યશોદાના બાળ, दूध पियो ने नंदलाल. તમે છો ગાયો ના ગોવાડ, दूध पियो ने नंदलाल. તમે છો કંસ ના રે કાળ, दूध पियो ने नंदलाल. તમે છો ભક્તો ના રખવાડ, दूध पियो ने नंदलाल. તમે છો નરસૈયાના નાથ, દૂધડા પીઓ ને નંદલાલ. એ દૂધ પીઓ ને નંદલાલ, દૂધ પીઓ ને નંદલાલ. दूध पियो ने नंदलाल, दूध पियो ने नंदलाल, दूध पियो ने नंदलाल, दूध पियो ने नंदलाल. कृष्ण कन्हैया लाल की